હોત, એમને કંઈ કરવું પડતું હોત તો કોઈક દિવસ એમણે રજા લેવાની જરૂર પડત, કોઈક દિવસ એમને વિશ્રામની જરૂર પડત, કોઈક દિવસ કદાચ મોડું વહેલું થઈ જાય, કોઈક દિવસ કંઈક થાય જો પ્રયત્ન હોત તો. એટલે મેં અધ્યક્ષેણ ટૂંકમાં સન્નિધિ માત્રથી એવું થતું હોય છે. તે ભગવાન કહે છે કે કોઈના પર અનુગ્રહ ન કરવાની મને ખરેખર સ્વતંત્રતા જ નથી. અનુગ્રહ જ પોતાનું સ્વરૂપ હોવાને કારણે કોઈના પર અનુગ્રહ ન કરવાની સ્વતંત્રતા ભગવાને છે જ નહીં. જો ભગવાનને અમુક સ્વતંત્રતા નથી. ભગવાનને શું સ્વતંત્રતા? અકબર ને બિરબલ વચ્ચે વાર્તાલાપ થાય કે કોણ કહે કે મહારાજ હું તો ભગવાનથી મોટો છું. અકબર કે કોઈ દિવસ મૂળમાં આવી ગયો, મહારાજ વાત તો સાચી છે. ખુશામત, બિરબલ ખુશામત કરે છે. પછી અકબર સમજી ગયો ખુશામત નહીં, નહીં હું સાચી વાત કહું છું. ભગવાન પણ જેવું ન કહેશે કે આપ કરી શકો છો તો કે શું ભગવાન ધાર તો પોતાના રાજ્યની બહાર જઈ ના શકે, જ્યારે આપ જઈ શકો છો. અને માટે કોણ મોટું થયું? આપ જ મોટું થાય ને. એટલે અમુક વસ્તુ કરવાની ભગવાનને પણ ભગવાન પોતાનો અંત જાણે છે. બોલો, ભગવાન પણ પોતાનો અંત જાણતો નથી, ખગેને અંત જ નથી. એટલે અમુક ભગવાનની મર્યાદાઓ થઈ ગઈ. ટૂંકમાં ભગવાન ધારે તો પણ અનુગ્રહ ન કરવો એવું એ ન કરી શકે, કારણ કે એવોને વિકલ્પ જ નથી. જેવી રીતે અગ્નિ ધારે તો પણ કોઈની ઠંડી દૂર ન કરે બની જ ન શકે, કારણ કે બળવું જ્વલન શક્તિ એનો સ્વભાવ છે. એ જ ભગવાન સમોહમ સર્વભૂતેષુ, કારણ કે હું મારો સ્વભાવ જ છે કે હું બધે સમાન હોઉં, બધા પર અનુગ્રહ કરવો મારો સ્વભાવ જ છે. તો ભાઈ ભગવાન એવું કેમ છે કે કેટલાક આપના ભક્તોને કેટલાક લોકો પર આપણો અનુગ્રહ થતો એવું લાગે છે અને બીજા કેટલાક આપના અનુગ્રહથી વંચિત થઈ રહેતા હોય એવું લાગે છે? એવું કેમ? એમાં કહે છે મારું નથી, એમાં એ લોકોનો પ્રશ્ન છે. એ ભજન દીધું મામ ભક્ત્યા, પરંતુ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે મય તે લોકો મારામાં છે, તે શું ચાપ્યહમ, અને એમનામાં હું છું. એટલે શું? એ લોકો મારામાં છે અને હું એમના હું છું. એટલે શું? એ લોકો મારામાં છે અર્થાત એ લોકો મારા અનુગ્રહને અભિવ્યક્ત કરવા માટેની એમણે યોગ્યતા પ્રાપ્ત કરી છે. એ લોકો મારામાં છે અર્થાત મારો અનુગ્રહ તો સમાન ભાવે ઉપલબ્ધ છે, સર્વત્ર વર્તમાન છે. અને છતાં પણ એની અભિવ્યક્તિ માટે એ લોકોએ પોતાની ભક્તિને કારણે એમનું અંતઃકરણ મારા અનુગ્રહની અભિવ્યક્તિ માટે યોગ્ય બન્યું છે. અને આ ભગવાન એમનામાં છે એટલે શું? એ તો પેલો હરીસો જેમ કે એ મારામાં છે હું એનામાં છું એવું પણ કહેવાય. હરીસો પોતાની આપણે ઉભા રહે અરીસાની સમક્ષ તો આપણું મુખ શેમાં છે? અરીસામાં છે. અરીસો પણ આપણામાં છે. અરીસો આપણામાં છે કઈ રીતે? અરીસો આપણા મોને અભિવ્યક્ત કરવા માટેની યોગ્યતા ધરાવે છે. ભીંત એવું ના કહી શકે કે એ મારામાં છે હું એનામાં છું, કારણ કે ભીંતમાં મારો ચહેરો અભિવ્યક્ત કરવાની યોગ્યતા નથી, કારણ કે એનામાં એવી શુદ્ધિ નથી, સ્વચ્છતા નથી. જ્યારે અરીસો જે છે એ સ્વચ્છ સપાટી હોવાને કારણે મારા ચહેરાને પ્રતિબિંબિત કરવાની યોગ્યતા એનામાં છે. તે રીતે ભજન તમામ ભક્ત્યા, ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરવાને કારણે આ ભક્તનું હૃદય નિર્મળ બન્યું છે. અને એ જ નિર્મળ દ્રવ્યનો એ સ્વભાવ છે કે જે કોઈ પોતાની સમક્ષ હોય એને પ્રતિબિંબિત કરે. જેમ કે જળ પણ નિર્મળ અને પારદર્શક હોય તો જે કંઈ પોતાની સમક્ષ એને પ્રતિબિંબિત કરે એમાં એને સ્વતંત્રતા જ નથી, અર્થાત પ્રયત્ન નથી. ટૂંકમાં કશીક વસ્તુને પ્રતિબિંબિત કરવા માટે જળ જે પારદર્શક છે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. અને સાથે સાથે જે વસ્તુ જળમાં પ્રતિબિંબિત થાય એને પણ પ્રતિબિંબિત થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. આમ અરીસાએ મારા ચહેરાને પ્રતિબિંબિત કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી અને મારા ચહેરાએ પણ અરીસામાં પ્રતિબિંબિત થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી, કારણ કે સ્વભાવ છે. શું સ્વભાવ છે? અરીસાનો પણ સ્વભાવ છે, મારા ચહેરાનો પણ સ્વભાવ છે. અરીસાનો શું સ્વભાવ છે? જે કોઈ પોતાની સમક્ષ હોય એને પ્રતિબિંબિત કરે, અને એની સમક્ષ રહેલા પદાર્થનો શું પ્રભાવ છે? એનો સ્વભાવ છે જે અરીસાની સમક્ષ રહેલો હોય એ પદાર્થ અરીસામાં પ્રતિબિંબિત થાય જ. એટલે ભગવાન આ સ્વભાવનું વર્ણન કરી રહ્યા છે. એમાં કોઈ પ્રકારનું કર્તૃત્વ કે સંકલ્પ રહ્યો નથી. ભગવાન ભલે એવું જણાતું હોય કે કેટલાક મારા અનુગ્રહમાં પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બન્યા છે અને બીજા બધા ઘણા મારા અનુગ્રહથી વંચિત રહી ગયા એમ જણાતું હોય, એમાં મારો પણ પ્રયત્ન નથી અને એમનો પ્રયત્ન નથી. હા, એમનો, કારણ કે
જેમનું અંતઃકરણ દિવાલ જેવું હોય એ ભગવાનના અનુગ્રહ પ્રતિબિંબિત ના કરે, અને જેનું અંતઃકરણ દર્પણ જેવું બન્યું હોય એ ભગવાનના અનુગ્રહને એટલે ભગવાન જ પ્રતિબિંબિત કરે. ભગવાન અનુગ્રહ એટલે ભગવાન. ભગવાન અનુગ્રહ સ્વરૂપ હોવાને કારણે ભગવાન તો રહેલા જ છે અંદર, પણ એ અભિવ્યક્ત કેમ થતા નથી? જેવી રીતે સરોવરની સપાટી નીચે તો પેલું તળિયું રહેલું જ છે, પણ દેખાતું કેમ નથી? એ જળમાં અનેક પ્રકારનો કચરો અને અનેક પ્રકારનો વિક્ષેપ હોવાના કારણે જે છે તે પણ દેખાતું નથી. અંતે રીતે ઈશ્વર તો પ્રત્યેકનો અંતરાત્મા છે, કેમ દેખાતો નથી? એટલા જ માટે કે અંતઃકરણ જ એની અભિવ્યક્તિ માટે અવરોધરૂપ છે. એ અંતઃકરણ અવરોધરૂપ થતું અટકી જાય તો જે સ્વભાવ છે એ જ વ્યક્ત થતો હોય છે. ટૂંકમાં ઈશ્વર પણ છે, ઈશ્વરનો અનુગ્રહ પણ સદા છે. એ અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે આપણે માત્ર અંતઃકરણને સ્વચ્છ અને પારદર્શક બનાવવાની આવશ્યકતા છે, અને એ બનાવવાનું સાધન ભગવાનનું ભજન. ભગવાનનું ભજન આપણને ભગવાનની અભિવ્યક્તિ માટેની યોગ્યતા પ્રદાન કરે છે. ભગવાનનું ભજન જ આપણને, જેમ કહે ને મહાત્મા, જયારે પિત્ત થયું હોય ત્યારે જે કી ખાઈએ કડવું જ લાગે, અને સાકરનો ટુકડો જીભ પર મૂકે તો એ કડવો લાગે, અને છતાંમાં એ સાકર ખાધા કરી તો છેવટે એ સાકર જ પેલા પિત્તને દૂર કરે, અને છેવટે સાકરની મીઠાશ છે એનો આપણે અનુભવ કરી શકીએ. તેમ ભગવાનનું ભજન આ ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત કરવા માટે અને છેવટે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એમાં મારો કોઈ રાગ દ્વેષ નથી, મારો કોઈ સંકલ્પ નથી, આ તો મારો સ્વભાવ જ છે. જેમ અગ્નિનો સ્વભાવ છે, જે નજીક આવે એની ઠંડી ઉડાડે, અને નજીક ના આવે એની ઠંડી ના ઉડાડે. તો આપણે કહીએ કે અગ્નિ ઠંડી ઉડાડે છે, બિચારો ક્યાં ઉડાડે છે? અગ્નિએ ઠંડી ઉડાડવા માટે સંકલ્પ કરવો પડતો તો આપણે એમ કહેવાય કે અગ્નિએ ઠંડી ઉડાડી. આપણે વ્યાકરણની દ્રષ્ટિએ કહીએ ખરા, એમ કરીને અગ્નિને ઠંડી ઉડાડવાની ક્રિયાનો કરતા આપણે કહીએ છીએ, એને પ્રથમ વિભક્તિમાં મૂકીને. પણ ખરેખર અગ્નિમાં ઠંડી ઉડાડવાનું કોઈ કર્તૃત્વ નથી. જેમ સૂર્ય જગતને પ્રકાશિત કરે છે એમ કહીએ, એમ કરીને પ્રકાશિત કરવાની ક્રિયાના આપણે કરતા સૂર્યને કહીએ છીએ, પણ જગતને પ્રકાશિત કરવામાં સૂર્યનું કોઈ કર્તૃત્વ નથી, સૂર્યનો કોઈ પ્રયત્ન નથી. એ શું છે? સ્વભાવ છે. તો અનુગ્રહ પણ ઈશ્વરનો સ્વભાવ છે. ક્યાં અભિવ્યક્ત થાય, ક્યાં પ્રતિબિંબિત થાય, ક્યાં પ્રતિબિંબિત ના થાય, એ પ્રતિબિંબિત કરનારી સપાટી પર કે માધ્યમ પર આધારિત છે, નહીં કે અનુગ્રહ છે અને નથી. ટૂંકમાં અનુગ્રહ તો હંમેશા છે, ક્યાંક વ્યક્ત થયો છે, ક્યાંક વ્યક્ત થતો નથી. વસ્તુ વીજળી તો છે, ક્યાંય વ્યક્ત થાય, ક્યાં જ્યાં સ્વિચ દબાવવામાં આવે ત્યાં વ્યક્ત થઈ, જ્યાં સ્વિચ નથી દબાવી ત્યાં વ્યક્ત થતી નથી. હોવા છતાં પણ અંતે રીતે ઈશ્વર સર્વત્ર છે, એનો અનુગ્રહ પણ સર્વત્ર છે. જ્યાં પ્રયત્નપૂર્વક એની અભિવ્યક્તિ માટેનો પ્રયત્ન કરવામાં છે ત્યાં અભિવ્યક્ત થતો હોય છે, અને હોવા છતાં પણ અભિવ્યક્ત થતો નથી. એટલે હોવું અને ન હોવું નથી, પણ અભિવ્યક્તિ અનભિવ્યક્તિ, વ્યક્ત થવું અને વ્યક્ત ન થવું, આટલું જ છે. પછી આગળ કહે છે શંકરાચાર્ય 30મા શ્લોક પહેલા 242મા પાના પર, શૃણુ મદ્ભક્તેઃ માહાત્મ્યમ. શૃણુ તો કે સાંભળો. અર્જુનને પણ આશ્ચર્ય થયું કે શું ભગવાન કહો છો? તો શૃણુ મદ્ભક્તેઃ મહાત્મ્યમ. ભગવાન કહે છે મારી ભક્તિનું મહાત્મ્ય સાંભળ. મદ ભક્ત એવયમ મહિમા યત સમય વૈષમ્યમ આપાદયતિ. આ મારા ભક્તિનો મહિમા છે કે સમાનમાં પણ વિષમતા ઉભી કરે છે. બધા અનુગ્રહ માટે સમાન રીતે અધિકારી છે, અર્થાત બધા પર માનો અનુગ્રહ સમાન રીતે વરસી રહ્યો છે. એ દ્રષ્ટિએ બધા સમાન છે, છતાં મારી ભક્તિ જે છે એ બધામાં વિષમતા ઉત્પન્ન કરે. વિષમતા ઉત્પન્ન કરે અર્થાત સમાનતામાં વિષમતા, એટલે કે બધા પર અનુગ્રહ સમાન રીતે વરસી રહ્યો હોવા છતાં પણ મારી ભક્તિ એ અનુગ્રહ અભિવ્યક્ત કરે છે, અને જે નથી તે અનુગ્રહ અભિવ્યક્ત થતો નથી. ટૂંકમાં મારી ભક્તિ લોકોને કંઈક વિશિષ્ટતા પ્રદાન કરે છે. બધા અનુગ્રહના સમાન રીતે ભાગી હોવા છતાં પણ ખરેખર અનુભવના નો લાભ કોને પ્રાપ્ત થાય છે? જ્યાં ભગવાનની ભક્તિ છે ત્યાં આગળ. મદ ભક્તે અયમ મહિમા યત સમય બી વૈષમ્યમ આપાદયતિ. અમારા ભક્તિનો મહિમા સાંભળ કે સમાનમાં પણ વિષમતા ઉભી કરે છે. હું નથી ઉભું કરતો. કોણ કરે છે? મારી ભક્તિ. પાછા ભગવાન હું નથી કરતો. કોણ કરે છે? મારી ભક્તિ કરે છે. મારી ભક્તિને કારણે આ જે ભક્ત છે એનામાં એવું સદંતર પરિવર્તન આવી જાય છે. હું તો છું પણ મારાથી કઈ થતું નથી. ભગવાન કહે છે
ભગવાન તો બધાનો અંતરાત્મા છે, બધાનો સાક્ષી છે, બધાનો દ્રષ્ટા, કશું થતું નથી. ભગવાન કઈ કરી શકતા નથી. કોણ કરી શકે છે? ભગવાનની ભક્તિ. આમ ભગવાનની ભક્તિ મનુષ્યમાં સંપૂર્ણ રીતે પરિવર્તન લાવી શકે છે. એમ ભગવાન પોતાની ભક્તિનો મહિમા ગાય છે, કહે છે અપિ ચેત સુદુરાચાર બરાબર ચાલે. ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અપિછેદ ધારો કે આવું હોય. અપિછેદ એટલે શક્ય તો નથી, પણ ધારો કે આવું બને. શું બને? સુદુરાચાર, અત્યંત દુરાચારી. મામ અનન્ય ભાગ ભજતે, એવું અત્યંત દુરાચારી હોય. અનન્ય ભાગ અર્થાત અનન્ય યોગથી જો મારું ભજન કરે. સાધુ એવ સમંતવ્ય, એને દુરાચારી ન માનવો જોઈએ, એને સાધુ અર્થાત સદાચારી માનવો જોઈએ. સાધુનો અર્થ શું છે? સદાચારી. એ દુરાચારી ભલે હોય, પરંતુ જો મને મારો ભજન કરો, મને અનન્ય રીતે ભજન કરે, તો એને સદાચારી માનવું જોઈએ. કેમ? હિ કારણ કે સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એનામાં સમ્યક વ્યવસાય, એનામાં સાધુ નિશ્ચય, એનામાં યોગ્ય નિશ્ચય જન્મી ચૂક્યો છે. એટલે માણસને ક્યાંથી બોલાવવો જોઈએ? માણસના હૃદયમાં કયા પ્રકારનો નિશ્ચય છે એના પર તેને બોલાવવો જોઈએ, એના આચાર પરથી. ભગવાન એમ કહે છે ભલે ને ગમે તેનો આચાર હોય, પરંતુ અંદર એક આ મૂકી દીધી વસ્તુ, એક આ નિશ્ચય મૂક્યો, એ માણસ સંપૂર્ણ બદલી નાખશે. એક જ રેડિયો એક્ટિવ એટમ હોય, આખી બધી વસ્તુને બદલી નાખતી હોય છે. આખી ધાતુ હોય ને, ધાતુમાં સ્વતંત્ર પરિવર્તન આવી જાય જો રેડિયો એક્ટિવિટી ન હોય તો. આમ રેડિયો એક્ટિવ એક અંદર અણુ હોય, એ સમગ્ર ધાતુમાં પરિવર્તન લાવે છે. એક અણુની અંદર જરૂર છે. શેની અણુની જરૂર છે? સમ્યક વ્યવસ્થિત હોય સહ. એક જેમાં સમ્યક એક સાધુ નિશ્ચય થઈ જાય, બસ એ નિશ્ચય આ મનુષ્યમાં સદંતર પરિવર્તન આવવા માટે શક્તિમાન છે. ભગવાન કહે છે મારી ભક્તિનું મહાત્મ્ય સાંભળ કે અત્યંત દુરાચાર્ય પણ સદાચારી બનાવી દે. દુરાચાર યુક્તાન અનુગ્રહણામિ. ભગવાન કહે છે હું તો જો તું નહીતર જો મને પક્ષપાત હતો, દુરાચારને ક્યારે અનુગ્રહ ના કરો, પણ દુરાચારીને પણ હું તો અનુગ્રહ કરતો હોઉં છું. અર્થાત દુરાચારી પણ મારો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે શક્તિમાન છે. પ્રકૃતામ ભગવદ પાપીયસામપી તત્ર અધિકાર હસ્તિ. અત્યંત પાપી હોય એને પણ મારી ભક્તિનો અધિકાર છે. જો પક્ષપાત હોત તો એ બધાને દૂર રાખ્યા હોત, એવું નથી. અત્યંત પાપી હોય એને પણ મારી ભક્તિનો અધિકાર છે. અને એ ભક્તિનો એક જ અણુ, એક પરમાણુ પણ અંદરના હૃદયમાં આવી ગયો, ધીમે 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 એ પોતાનું કાર્ય કરશે. પાદ પ્રસારણ નથી, ધીમે ધીમે ફગ ફેલાવશે અને ધીમે ધીમે એના સમગ્ર વ્યક્તિત્વનો કબજો લઈ લે છે. શરૂઆતમાં વામન રૂપે આવે, ધીમે ધીમે વિરાટ થતા થતા સમગ્ર જગતને બધા વ્યાપ્ત થઈ જાય. અંતે રીતે આવે વામન રૂપે અંદર, તો ધીમે 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 વિરાટ બનીને બધા લોકને લઈ લે. 3 પગલાથી બધા જ લોક લઈ લે. 3 પગલાથી જાગ્રત, સ્વપ્ન, બધા વ્યાપી જાય. શરૂઆતમાં જાગ્રતમાં જ વ્યાપેલા હોય, જાગ્રતમાં ધીમે ધીમે વ્યાપે, સ્વપ્નમાં પણ વ્યાપી જાય, સુષુપ્તિમાં વ્યાપી જાય. એને તેથી આનું કશું રહે જ નહીં, આ બલિરાજાનું કશું રહે જ નહીં. બધું લઈ લે. શું લઈ લે? બધો અંધકાર લઈ લે, બધું અજ્ઞાન લઈ લે, બધી જડતા લઈ લે, બધો શોક અને દુઃખ લઈ લે. એવું લેવા આવે છે, બીજું લેવા નથી આવતા. આપણે આપતા અચકાય કે મારું લઈ લે છે, મારું લઈ લે છે, પણ લેવા શું આવે છે? ભગવાન કહે છે કે આ બધું દુઃખ, અજ્ઞાન, શોક, જડતા, આ બધું લઈ લો અને મારા સિવાય બીજું કશું રહે જ નહીં. એ રીતે સમગ્ર રીતે વ્યાપી જવું. આ ભગવાનનો મહિમા નથી. કોનો મહિમા છે? ભગવાનની ભક્તિનો મહિમા છે. ભગવાનનો મહિમા હોત તો વાંધો જ ના આવ્યો હોત. ભગવાન બધાનો આત્મા હોવાને કારણે કશું કરવાની જરૂર જ ના પડી હોત. આ કોનો મહિમા છે? ભગવાનની ભક્તિનો મહિમા છે. તો શંકરાચાર્ય ભાષ્યમાં સમજાવ્યું છે. અપિ ચેત યદ્યપી
सुष्ठु दुराचार है, सुदुराचार है, अतीव कुत्सित आचारो भी भजते मां अनन्य भाग अनन्य भक्ति सन्न साधु एव सम्यक वृत्तः एव समन्तव्यः ज्ञातव्यः सम्यक यथावत् व्यवसितो हि यस्मात् साधु निश्चयः सः અપિચેત જો કદાચ આવું બની શકે તો એવો કોઈ સુદુરાચાર સુષ્ઠુ દુરાચાર હૈ અત્યંતમ દુષ્ટ આચાર યસ્ય સહ દુરાચાર હૈ જેનો આચાર દુષ્ટ છે તો દુષ્ટ આચાર યસ્ય સહ દુરાચાર હૈ જેનો આચાર દુષ્ટ છે એને શું કહેવાય દુરાચાર હૈ એની આગળ વળી પાછું એક ઉપસર્ગ લગાડે સુદુરાચાર અત્યંત દુરાચાર અત્યંત દુષ્ટ જેનું આચરણ છે નામ છે સુદુરાચાર સારો આચાર વાળો નહીં સુષ્ઠુ એટલે અત્યંત દુરાચાર ટૂંકમાં સ્વામી દયાનંદ મહારાજ કહે દુરાચારોમાં ચેમ્પિયન ટૂંકમાં માણસ સ્વભાવથી જાણે દુરાચારી હોય પણ આ જાણી જોઈએ ને તો રાવણ એટલો બધો ગર્વ એટલો બધો દર્પ કે જાણે એટલો પ્રમત્ત કે જાણે કે આ ખોટું છે તો પણ જાણી જોઈને કરે આ પ્રકારના દુરાચારી ઘણા લોકો પોતાના સ્વભાવને પરવશ હોવાને કારણે દુરાચારી હોય છે પણ આ તો જાણી જોઈને દુરાચારી હોતા દુષ્ટ આચાર કરે સુદુરાચાર આવો હોય ટૂંકમાં એનામાં કશું પ્રકારનું પરિવર્તન લાવવાની શક્યતા દેખાતી નથી એને સુધારી શકવાની કોઈ શક્યતા દેખાતી નથી અત્યારે એવો હોય તો પણ લાવો ભગવાન કહે છે કે ભગવાનને વાંધો નથી ગમે તે કેસ લઈ આવો એ કહે છે એટલે સુદુરાચાર વૈદ્ય છે ને વૈદ્ય સદા યોગી એ સમગ્ર જગતમાં કેવો છે વૈદ્ય છે કોઈ પણ કેસ લઈ આવો સુદુરાચાર આગળ ભગવાને ચોથા અધ્યાયમાં કહેલું કે અપિચેતસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમ સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમ પાપ એટલે પાપી બધા પાપીઓની અંદર પણ સૌથી ચેમ્પિયન પાપી હો તો વાંધો નથી સર્વમ જ્ઞાન પ્લવે નૈવ રુજનમ સંતરિષ્યસી આ જ્ઞાન રૂપી તરાવાથી તો બધા પાપને તરી જાય આટલું આશ્વાસન કોઈ જગ્યા આપે નહીં અહીં તો નહીં તો બીજી જગ્યાએ તો પાપી છે એમ કરીને આપણો તિરસ્કાર કરે અહીં કઈ વાંધો નહીં એટલે ભગવદ ગીતાની માતા ગઈ છે ને ગમે તે બાળક હોય વાંધો નહીં સારો આખી દુનિયા એને તિરસ્કારે અરે પિતા બધા તિરસ્કારે અને છતાં આ અંદરથી ખાવાનું આપ્યા કરે અંદરથી એને કઈ પોષાય જ કરે કશો વાંધો નહીં ત્યાં આગળ એનો સ્વીકાર છે તે રીતે બધા લોકો અહીં સ્વીકાર છે ભગવદ ગીતા ઉપનિષદ તો કે અહીંયા પ્રવેશવું નહીં ત્યાં લખી દીધું હોય સાધન ચતુષ્ટ સંપન્ન અધિકારી એ સિવાય બીજો કઈ પ્રવેશ થોડા આવે પણ આમાં કઈ કોઈ પણ પ્રવેશ છે કહ્યું પાપીય સાવી તત્ર અધિકાર હસ્તી ભગવાનની ભક્તિમાં અત્યંત પાપીઓને પણ અધિકાર છે ભગવાન યદ્યપી કદાચ એવો કઈ હોય સુષ્ઠુ દુરાચાર હૈ સુદુરાચાર હૈ એટલે અતિવ કુત્સિત આચાર હૈ કુત્સિત નિંદિત નિંદા યોગ્ય જેનો આચાર અત્યંત નિંદનીય છે એવો આચાર વાળો મનુષ્ય હોય ટૂંકમાં સમાજની અંદર જે કે બધા નીતિ નિયમો હોય બધાનો ખડે ચોક ભંગ કરતો હોય અને તોય પણ એવો સુદુરાચાર હોય અપી એવું હોય તો પણ ભજતે મામ અનન્ય ભાગ જો કઈક એવું બને સિદ્ધ બને કુતસ્થિત ભાગ્યોદયા કોઈ કારણસર એનામાં ભાગ્યનો ઉદય થયો હોય મામ અનન્ય ભાગ ભજતે અનન્ય ભાગ અનન્ય ભક્તિ તો અનન્ય ભક્તિ ન વિદ્યતે અન્યસ્મિન ભક્તિ અનન્ય ભક્તિ બની જાય એનામાં કોઈક પ્રકારના ભાગ્યોદયનો ઉદય થવાના કારણે હવે એના હૃદયમાં મારા સિવાય બીજા કોઈની ભક્તિ રહી જાય એવું બની જાય એનામાં એવો નિશ્ચય જાગૃત થાય જેમ કે વાલ્મીકી લૂંટારો છે સુદુરાચાર જે આવે બધાને લૂંટી લે ને બધાને મારે બધું જ કરે બધા પ્રકારના પાપ કરે એટલે સુધી કે સપ્તર્ષિ આવે કે નારદ મુનિ આવે જે હોય નારદ મુનિ કે વીણા છે માં તમારી છે રુદ્રાક્ષ છે કમળ મૂકો અહીંયા આગળ બધું જ પડાવી
એ તો કે હું છોડી દઉં છું, આ ઋષિ છે એટલે બાકી હું તો મારી જ નાખું બધાને. તું લે ભાઈ, પણ તું કરવા છે શું આનું? કેમ, શેને માટે આ બધું કરે છે? શેને માટે કરું છું? મારું ગુજરાન ચલાવવા માટે. એ બસ હું તો જન્મ્યો ત્યાંથી એક જ વસ્તુ જાણું છું કે મારું જીવન આજીવિકા માટે, જીવન નિર્વાહ માટે એક જ સાધન છે. સારું, પણ તને ખબર છે કે આમ કરવાથી તને પાપ લાગે તો કે લાગે છે, બીજું શું કરું? સારું, તો તું કોનું આને જીવન નિર્વાહ કરે છે? કે મારું મોટું કુટુંબ છે, પત્ની છે, બાળકો છે, માતા પિતા છે, બધા છે, પરિવાર છે આખો. સારું, તો તું જે પાપ કરે છે એ પાપમાં પણ એ લોકો ભાગીદાર તો હશે ને? તો હોય જ ને, કેમ ના હોય? કેમ, હું જે બધું રહું છું, આ બધું જે હું ઉત્પન્ન કરું છું, કમાવું છું, એમાંથી એ લોકોનું ગુજરાન ચાલતું, બધા ભાગીદાર તો ખરા ને? જરા જઈને પૂછ્યા તો ખરો કે ભાગીદાર છે કે નહીં. ટૂંકમાં સરળ હૃદયનો હશે, સરળ હૃદયનો. એટલે આમ તો બાપ દાદાનો ધંધો એટલે ધંધો કર્યા કરતો હશે, તેથી એને કદાચ નાનપણમાં કંઈ ખોટું લાગ્યું પણ નહીં હોય, પણ હશે સરળ હૃદયનો. અને પછી ઘરે પૂછવા ગયો, જયારે કોઈએ પણ બધા લોકોએ કોઈ સ્વીકાર્યું નહીં કે તારી ફરજ છે કે તું લઈને ખવડાવે, એમાં તારું પાપ આવે છે ને લઈએ, તારી ફરજ છે. બધાએ જયારે કહી દીધું, કોઈનું પાપ લેવા તૈયાર નહોતા. એને ખબર પડી કે આ સંબંધો કયા પ્રકારના છે. ત્યારથી બીજા એકદમ એને તો કે આ બધું ખોટું છે. પછી નારદ મુનિ પાસે આવ્યો અને પછી એને ખાલી રામ રામ આટલો જ મંત્ર આવ્યો. તે બિચારાને ખબર નહીં કે રામ રામ એટલે શું. એ તુલસીદાસજી મહારાજ કહે છે ને કે રામ આમ જપ કરવાથી ધીમે ધીમે શ્રેય ભગવાન જ્ઞાન અભ્યાસ. માણસ અભ્યાસ કરતો હોય સમજ્યા વગર તોય કોઈ દિવસ જિજ્ઞાસા જાગૃત થવાની છે. એ તો રામ પણ નહીં, મરા મરા જ બોલતો હતો. કે બોલવું સરળ છે, મરા મરા મરા. આ મ માટે મોં બંધ કરવું પડે અને રા માટે મોં ખોલવું પડે. એટલે કશું પ્રયત્ન કરવા માટે પેલા મોં બંધ કરીને પછી આપણે કંઈ કરતા હોઈએ, મરા એવી રીતે બસ એવું બોલતો થયો. અને તોય પણ એ રામ રામ, ત્યારે એનામાં જિજ્ઞાસા જાગૃત થઈ છે. એમ કરતા કરતા એને જ્ઞાન થયું છે. પણ એક જ રામ નાનકડો અણુ મૂકી દીધો અંદર, એને એનામાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું. અંદરથી સુદુરાચાર ભજતે અનન્ય ભાગ. એ તો જીવનમાં આનું ભજન કરતો તો શાનું ભજન કરતો? એના પરિવારનું, એની આજીવિકાનું ભજન કરતો હશે. એને જયારે લાગ્યું કે આ ભજન કરવા યોગ્ય નથી, એટલે બસ એને તો ભક્ત હતો, એક ને બદલે આનું ભજન, રામનું ભજન કરતો અનન્ય ભાગ. અર્થાત એના હૃદયની અંદર હવે આ રામ સિવાય બીજા કોઈની ભક્તિ નથી. અનન્ય ભાગ ન વિદ્યતે અન્યસ્મિન ભક્તિ યસ્ય સહ અનન્ય ભાગ. જેના હૃદયમાં ઈશ્વર સિવાય બીજા કોઈ માટે ભક્તિ નથી, એનું નામ અનન્ય ભાગ. એટલે અનન્ય ભક્તિ સન્ન, જે મહારાજ સિવાય બીજા કશામાં ભક્તિ ન હોય એવો ભક્ત બની જાય. સાધુરેવ સમંતવ્ય, સાધુ સમ્યક વૃત્ત, સમ્યક સદાચાર. હે અર્જુન, ભલે એનો બહારથી આચાર દુરાચાર હોય, અર્થાત બહારથી પાપાચાર કરતો એમ જણાતું હોય, છતાં પણ એના હૃદયની અંદર કારણ કે હૃદયમાં મારી ભક્તિ કરે છે માટે એને સદાચાર જ માનવું જોઈએ. શા માટે? કારણ કે સમ્યક વ્યવસ્થિતો હિ સહ, સમ્યક યથાવત વ્યવસ્થિત. વ્યવસાય અર્થ છે નિશ્ચય. વ્યવસાયાત્મકા બુદ્ધિ એકે હે કુરુનંદન. ભગવાને કહ્યું બીજા અધ્યાયમાં કે હે કુરુનંદન, આ બુદ્ધિમાં એક જ વ્યવસાય થવો જોઈએ, કોઈ એક જ નિશ્ચય થવો જોઈએ, એક માટેનો નિશ્ચય થવો જોઈએ. એક અર્થાત એક જ પરમાત્મા, એના માટે નિશ્ચય થવો, અર્થાત એ જ પોતાના જીવનનું ધ્યેય નિશ્ચય થાય. એવો નિશ્ચય તો અનેક બધા જીવનના ધ્યેય રહેતા હોય છે. એક જ્યાં સુધી જીવનનું ધ્યેય ન બને ત્યાં સુધી જીવનના અનેક બધા ધ્યેય હોય છે. એટલું નહીં પણ ધ્યેય બદલાતા જતા હોય છે. એટલે આમાં એક આવો નિશ્ચય થઈ ગયો, સમ્યક વ્યવસ્થિત હોય સહ. વ્યવસાય એટલે નિશ્ચય. યસ્માત સાધુ નિશ્ચય સહ. એ માણસ સાધુ નિશ્ચય બની ગયો એટલે સાધુ બની ગયો. જેવો જેનો નિશ્ચય, યો યશ શ્રદ્ધા સૈવ સહ. જેવી જેની શ્રદ્ધા, જેવી શ્રદ્ધા એવો માનવી. એને આ પ્રકારની શ્રદ્ધા જન્મી એવો બની ગયો. ટૂંકમાં મનુષ્યને શેનાથી મૂલવવો જોઈએ? ભગવાન કે જેના આચારથી પણ ન મૂલવવો જોઈએ, એની શ્રદ્ધાથી મૂલવવો જોઈએ, એના વ્યવસાયથી મૂલવવો જોઈએ, એના નિશ્ચયથી મૂલવવો જોઈએ. અર્થાત એની કયા પ્રકારની જીવનની દ્રષ્ટિ છે એના પરથી મનુષ્યને મૂલવવો જોઈએ. વ્યવસાયનો અર્થ એ નિશ્ચય. જીવનમાં એની મહત્વ બુદ્ધિ છે મારે, કઈ વસ્તુને જીવનમાં મૂલ્યવાન માને છે. અનન્ય ભાગ. હવે જેના જીવનમાં મારા સિવાય બીજી કોઈ મૂલ્યવાન વસ્તુ રહી નથી. હું એક જ મૂલ્યવાન છું, મારા સિવાય બીજા કશાનું મૂલ્ય એનામાં હૃદય રહ્યું નથી. અને તેથી
જે વસ્તુઓ આપણને મૂલ્યવાન હોય એના આપણે ભક્ત હોઈએ જ. ભક્ત તો આપણે છીએ જ, પરંતુ આપણે ભક્ત આપણે ન માનતા હોય કદાચ, કારણ કે આપણી ભક્તિ વારંવાર બદલાયા કરતી હોય છે. એટલે ઘણી વાર તો દિવસો 50 વાર ભક્તિ બદલાયા કરતો હોય. કારણ કે હું હમણાં પૈસાનો વિચાર કરતો હોઉં, પછી મારા શરીરનો વિચાર કરતો હોઉં, પછી મારા ઘરનો વિચાર કરતો હોઉં, પછી કુટુંબનો વિચાર કરતો હોઉં, પછી નોકરીનો વિચાર કરું, પછી ભગવાનનો વિચાર કરું. અને તેથી ક્ષણે ક્ષણે મનુષ્ય આપણા મનની અંદર વસ્તુની મહત્વ બુદ્ધિ કે મૂલ્ય બદલાતું જતું હોવાને કારણે આપણી ભક્તિમાં બદલાયા કરતી હોય છે. પણ જયારે વિવેકપૂર્વક મનુષ્યને જણાવ્યું કે એક જ વસ્તુ મૂલ્યવાન છે અને તે છે ઈશ્વર, એટલે એના માટે વિવેક જોઈએ. એટલે કઈક થયું. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે કે કુતશ્ચિત ભાગ્યોદયા, એમને તો ભગવાનની ભક્તિ ના આવે, એના ભાગ્યનો ઉદય થયો. એટલે પૂર્વની અંદર કંઈક પુણ્યને કર્યા હશે અને અત્યારે આ બધા અવરોધને કારણે એનું આ પ્રકારનું વર્તન હશે. અને એ અવરોધ જયારે દૂર થઈ જાય ત્યારે વળી પાછા પૂર્વના જે પુણ્ય કર્મ છે, ભાગ્ય છે, એનો પાછો ઉદય થાય. એટલે આપણે રાહ ના જોઈએ કે મને એક દાડો આવું થશે. આપણે શું કરવું છે? પુણ્ય કર્મ કરવું છે. ટૂંકમાં આવો વ્યવસાયમાં ક્યારે જન્મે? આપણો જયારે ભાગ્યનો ઉદય થાય ત્યારે. ભાગ્ય છે કે નહીં આપણે ખબર નથી, અને માટે આપણે ભાગ્યને સંચય કરવો, ભાગ્યનો સંચય કરવો જોઈએ. સાધુરેવ પ્રાગ અસાધુ અપી સાધુરેવ સમંતવ્ય. પેલા અસાધુ હતો. અસાધુ હતો એટલે પહેલા પાપી હતો, દુરાચારી હતો. હવે એકવાર નિશ્ચય મનમાં જન્મ્યો ત્યારથી આપણે એને સાધુ કે સદાચારી માનવું જોઈએ. સમ્યક વ્યવસ્થિત પરમેશ્વર ભજનૈનૈવ કૃતાર્થ ભવિષ્યામિ શોભનમ અધ્યવસાયમ કૃતવાન. સમ્યક એનો એવો એક સુંદર મંગળ વ્યવસાય એટલે કે એવો નિશ્ચય જન્મ્યો. પરમેશ્વર ભજનૈનૈવ કૃતાર્થ ભવિષ્યામિ. બસ હવે એના મનમાં આ પ્રકારનો એક નિશ્ચય થઈ ગયો કે ભગવાનના ભજનથી તું કૃતાર્થ બનીશ. જીવનમાં કૃતાર્થ બનવા માટે બીજું કોઈ સાધન છે જ નહીં. ભગવાનના ભજન સિવાય ભગવાનના ભજનથી કૃતાર્થ બનીશ. આ પ્રકારનો મનમાં નિશ્ચય થઈ ગયો. નામ છે સાધુ નિશ્ચય. તો જેવો નિશ્ચય તેવો માનવી. ભલે ને બહારથી ગમે તો સદાચારી હોય, પણ નિશ્ચય દુષ્ટ હોય તો કેવો છે? એ દુષ્ટ છે. અને બહારથી ગમે તો લગર વગર હોય. ઘણા લોકો છે ને એમને પેલું અણઘડ હોય, અથવા તો એવી જાતની એમનામાં કદાચ સુઘડતા ન હોય. ઘણા લોકો આમ બહુ સ્નેહ અંદર ધરાવતા હોય, ખૂબ પ્રેમ ધરાવતા હોય, છતાંય પણ એ પ્રેમ કે સ્નેહ પ્રગટ કરવાની સુઘડતા નથી હોતી ઘણી વાર. અને એને કારણે એમનો પ્રેમ પ્રગટ થાય પણ આમ બહુ વિચિત્ર રીતે પ્રગટ થતો. એ કેમ પ્રગટ થાય છે એ અગત્યનું નથી, પણ શું પ્રગટ થાય છે એ અગત્યનું છે. અને ઘણી વાર બહુ જ આમ સોફિસ્ટિકેશન બધું જ હોય વ્યવસ્થિત, પણ અંદર ના હોય. અંદર જેવો સમ્યક વ્યવસાય ના હોય તો બહાર એને ગમે તેવો આડંબર કરવામાં આવે, ગમે તેવા અલંકારો કરવામાં આવે તો ભગવાન કહે છે કે એ નહીં. અને બહાર કશો આડંબર ના હોય, કોઈ અલંકાર ના હોય, અને છતાં પણ એ આંતરિક સૌંદર્ય અગત્યની વસ્તુ છે. એનો અર્થ નહીં કે બહારના આચાર કે બહારની વસ્તુ અગત્યની નથી, એવું નથી કહેવાનો ભાવ અર્થ. પણ અગત્યનું શું છે? આંતરિક વ્યવસાય, આંતરિક સૌંદર્ય, આંતરિક નિશ્ચય અગત્યની વસ્તુ છે. અને ભગવાન કહે છે કે એ જ એક નિશ્ચય એક પેલા અણુ સમાન છે, અને આ મનુષ્યના જીવનમાં સમગ્ર પરિવર્તન લાવે છે. કેવી રીતે? શા પરથી આપ કહો છો કે એને સાધુ માનવું જોઈએ? શા માટે અમે સાધુ માનીએ? તો એનું કારણ ભગવાન 31મા શ્લોકમાં સમજાવે છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિમ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. બસ આ મનુષ્ય અત્યાર સુધી જે દુરાચારી હતો એ ક્ષિપ્રમ, શીઘ્ર એ સદાચારી બની જાય છે. ટૂંકમાં એના આચારમાં પરિવર્તન આવતા વાર લાગતી નથી. હંમેશા માણસનો આચાર અને વિચાર પર આધારિત હોય છે. જેવો વિચાર તેવો આચાર. એ વિચારને આપણે શ્રદ્ધા કહીએ છીએ. યો યશ શ્રદ્ધા સૈવ સહ. જેવી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શ્રદ્ધ અને ધા. ધા એટલે કે ધારણ કરવું. સત્યને ધારણ કરવાનું નામ છે શ્રદ્ધા. તો કયા પ્રકારના સત્યનું ધારણ કરું છું?
કઈ વસ્તુને જેનું હું સત્યતા આપું છું, મહત્વ આપું છું, શેને મૂલ્યવાન ગણું છું, બસ એ શ્રદ્ધા, એવી શ્રદ્ધા તેઓ માનવી. ક્ષિપ્રમ ભવત ધર્માત્મા, કારણ કે એનામાં આ પ્રકારનો સાધુ નિશ્ચય થયો એના માટે એનો આચારમાં બદલાઈ જવાનો અને થોડા શીઘ્ર એ સદાચારી બની જવાનો. એટલું જ નહીં, શાશ્વત શાંતિ નિગચ્છતિ, અને છેવટે શાશ્વત એટલે શાશ્વત નિત્ય શાંતિને પ્રાપ્ત કરશે. તો મહારાજ કદાચ એવું ના બને તો, ધારો કે ભગવાન આપ પહોંચો ખરા, કદાચ એનામાં એવો વ્યવસાય જન્મ્યો અને છતાં પણ ધારો કે દુરાચારી રહેતો, ધારો કે સદાચારી ના બને તો, એવું ના બને. એટલે ભગવાન થોડાક જરા કોપાયમાન થઈ ગયા કે આવું તું પૂછે છે, તારે શંકા આવે છે. કૌંતેય પ્રતિજાનેહિ, એ કૌંતેય તું પ્રતિજ્ઞા કર, નમે ભક્ત પ્રણશ્યતિ, ક્યારે મારા ભક્તનો નાશ ન થાય એવી તું પ્રતિજ્ઞા કર. અર્થાત આ નિશ્ચયથી જાણી લે, પ્રતિજ્ઞા એટલે શું, તું નિશ્ચયથી જાણી લે કે ક્યારેય પણ મારા ભક્તનો નાશ થતો નથી. એ કે છે ભાષ્યમાં, ઉત્સૃજ્ય ચ બાહ્યામ દુરાચારતામ અંતઃ સમ્યક વ્યવસાય સામર્થ્યાત ક્ષિપ્રમ શીઘ્રમ ભવતિ ધર્માત્મા ધર્મચિત્તઃ એવ શાશ્વત નિત્યમ શાંતિમ ચ ઉપશમમ નિગચ્છતિ પ્રાપ્નોતિ. ક્ષિપ્રમ ભવધર્માત્મા ભગવંતમ ભજમાનસ્ય કથમ દુરાચારતા પરિતિક્તા ભવતિ. ભગવાનનું ભજન કરનારની દુરાચારતા એટલે એનો સ્વભાવ થઈ ગયો છે. દુરાચારી એટલે એનો સ્વભાવથી એ દુરાચારી છે. તો કેવી રીતે એ પછી સદાચારી થવાનું? તો કે ક્ષિપ્રમ ભવ ધર્માત્મા, એના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યા. ધર્માત્મા, આત્મા એટલે અંતઃકરણ, ધર્માત્મા એટલે જેના અંતઃકરણમાં ધર્મ, ધર્મચિત્ત, જેના ચિત્તમાં ધર્મ છે નામ ધર્માત્મા. ધર્મચિત્ત ભવતી, તો કે ધર્માત્મા બની જાય છે, ધર્મચિત્ત બની જાય છે. ધર્મ અનુગત ચિત્ત, ટૂંકમાં હવે ધર્મમાં જેનું ચિત્ત અને જેના અનુરાગ થયો છે એવો બની જાય છે. ચિરકાલમ અધર્માત્મા બી મદ ભજન મહિમના ક્ષિપ્રમ ધર્માત્મા ભવતી. ખૂબ લાંબો સમય અધર્માત્મા હોય તો પણ મારા ભજનના મહિમાને કારણે ધર્માત્મા બની જાય છે. દુરાચારત્વ ઝટી એવ ત્યક્ત્વા સદાચારો, ટૂંકમાં ઝટ દુરાચારનો ત્યાગ કરીને સદાચારી બની જાય છે. એટલું જ નહીં, પરંતુ શાશ્વત શાંતિમ નિગચ્છતિ, નિત્યમ શાંતિ ઉપશમમ, શાંતિમ વિષય ભોગ સ્પૃહા નિવૃત્તિમ, શાંતિ થાય છે. ધીમે ધીમે શાંતિ પ્રાપ્ત થાય, એટલે એને નિત્ય શાંતિ પ્રાપ્ત થાય છે. મન ક્યારે શાંત હોય? વિષય ભોગની સ્પૃહામાંથી મુક્ત હોય ત્યારે. વિષય અર્થાત ઇન્દ્રિયોના વિષય, અહંકારના વિષય, આ બધા મનના વિષયો, આ ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો છે. આ બધા વિષયોનો જે ભોગ છે, એની જે સ્પૃહા છે, એ જ આપણા મનમાં અશાંતિ ઉત્પન્ન કરે. આમ જગતના વિષયો આપણામાં કોઈને કોઈ પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન કરે અને મનમાં એની પ્રાપ્ત ઈચ્છા જન્માવીને આપણા મનને વિક્ષેપ બનાવે. એ સિવાય ઇન્દ્રિયના વિષયો હોય, અહંકારના વિષય હોય, પ્રતિષ્ઠા મળતી હોય, માન મળતું હોય, એટલે સન્માન મળતું હોય, તરત એવી શક્યતા જાય એ તરત આપણું મન કરવા ઈચ્છે કે ચાલો આ કરો તો આપણને વધારે સન્માન મળશે, આપણે વધારે પ્રતિષ્ઠા થશે. આમ ક્યારેક સંપત્તિ, ક્યારેક સન્માન, ક્યારેક સત્તા, ક્યારેક એટલે શાસકપણું, આ બધાનો જ એક સ્વાભાવિક મોહ હોય છે માણસને. એટલે સામાન્યતઃ આ બધી વસ્તુઓ આમ દેખાતી નથી હોતી. મોટે ભાગે તો ઇન્દ્રિયના વિષયોનું જેટલું બધું એની પ્રવૃત્તિ હોય છે તેની અંદરની આ બીજી ઈચ્છાઓ જાગૃત દેખાતી નથી હોતી. પણ પૂરતો ઇન્દ્રિયના વિષયોનો ભોગ મળી ગયા પછી આ બીજી બધી ઈચ્છાઓ દેખા દેતી હોય છે. ટૂંકમાં બધી ઈચ્છાઓ હોય છે. આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો છે, એ જ આપણા મનમાં એમને ભોગવાની સ્પૃહા ઉત્પન્ન કરે અને એ રીતે આપણા મનમાં ઈચ્છાઓ જાગૃત કરે, મનને વિક્ષિપ્ત બનાવે. આપણું મન અશાંત એટલે હોય છે, બાકી અશાંતિ હોવાનું બીજું કારણ જ નથી. કોઈક ને કોઈ પ્રકારની આસક્તિ કે ભોગની ઈચ્છા આપણને અશાંત બનાવે છે અને એ કામ જન્માવે. એની પછી એમાં જે કોઈ આડ આવે આપણે ક્રોધ જન્માવે. ટૂંકમાં મન કેમ અશાંત હોય છે? કામ અને ક્રોધને કારણે. એ કામના પૂરી થાય તો એ કામના જતી નથી. શું આવે? ત્યાં લોભ આવે. તકલીફ શું છે કે
એ કામના પૂરી કરવાથી કામના જતી તો વાંધો નથી, પરંતુ ત્યાં બીજી કામના એટલે કામના પૂરી થતો લોભ જન્મે, કામના પૂરી ના થતો ક્રોધ જન્મે. અને ક્રોધ કે લોભ એકે મારામાં આવ્યું એટલે મારું મન કેવું થઈ જાય, મૂળ બની જાય. ટૂંકમાં મારું વિવેક બુદ્ધિ જતી રહે. માણસ ક્રોધ આવે ત્યારે વિવેક બુદ્ધિ જતી રહે અને લોભ આવે ત્યારે પણ વિવેક બુદ્ધિ જતી રહે. એટલે જ પેલા લોભીઓ વારંવાર પેલા લોભિયા તો ધોતારા ભૂખ્યા ના આવે. ટૂંકમાં બધા વિવેક બુદ્ધિ જતી રહેતી હોય. કામ, ક્રોધ, લોભ, મોહ અને બુદ્ધિ જતી રહે છે મદ, જેનો અભિમાન ન કરો અભિમાની બની જાય. દર્પ, માત્સર્ય, આ બધા બધી અશાંતિઓ છે. એ શેમાં જન્મી? મૂળ તો આ વિષયના ભોગની સ્પૃહામાંથી જન્મી. બસ એ સ્પૃહા ઓછી થાય. એ ક્યારે ઓછી થાય? બહારના વિષયોને ભોગવવાની કે બહારના વિષયોનો આનંદ પ્રાપ્ત કરવાની સ્પૃહા ક્યારે ઓછી થાય? આંતરિક આનંદ પ્રાપ્ત થાય ત્યારે. એ સિવાય ઓછી ના થાય. વિવેકપૂર્વક આપણે આમ નિયંત્રણ રાખીએ જુદી વાત છે કે ભાઈ આમ નહીં કરવું ને પેલું નહીં કરવું ને આ નહીં ખાવું ને આ નહીં પહેરવું ને અહીં નહીં જવું ને એમ કરીને આપણે નિયંત્રણ રાખીએ ખરા, પણ જ્યાં સુધી એક આંતરિક સંતોષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ નિયંત્રણનો જ વિષય રહેતો હોય છે. ત્યાં સુધી એ વૈરાગ્યના રૂપમાં પરિપક્વ થતો નથી. એટલે નિયંત્રણની આવશ્યકતા એને દમ કહેવામાં આવે છે. એ દમનની જરૂર તો છે, ઇન્દ્રિય નિગ્રહની આવશ્યકતા છે, અને તો જ એ એક આંતરિક સુખ છે એ પ્રાપ્ત કરવા માટેની શક્યતા ઉભી થાય. આપણા મનને આપણે છૂટો દોર આપ્યો હોય તો ક્યારેય પણ એ આંતરિક શાંતિ છે એનો અનુભવ કરવાની કોઈ ભૂમિકા પણ તૈયાર ન થાય. એટલે આપણા મનને પ્રયત્નપૂર્વક બહાર જતું અટકાવીએ, પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયો પર નિગ્રહ કરીએ સમજ સાથે વિવેકપૂર્વક, તો પછી એ આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા કે અનુભવવા માટેની ભૂમિકા પણ તૈયાર થાય. પણ માત્ર નિગ્રહ કર્યો છે અર્થાત વિષયનું ભોગવતો નથી એટલું પૂરતું નથી, તો બિચારો મન ભૂખ્યું રહી જતો હોય છે. એટલે વેદાંતનું શ્રવણ કર્યા પછી આપણે એમ થાય કે આ બહારના વિષયોમાં તો ભોગ ન કરવો એમ કરીને નિયંત્રણ મૂકી દઈએ. અંદર હજી શાંતિ ન પ્રાપ્ત એવી અવસ્થા કેવી છે? ભૂખ્યા રહેવાની અવસ્થા છે. એટલે અંદર ઘણી બીજી ધમાલ બીજી થતી હોય છે. એને કારણે વ્યક્તિત્વમાં જે પ્રકારની પ્રફુલ્લિતતા આવવી જોઈએ એ નથી આવતી હોતી. એ આવે ધીમે ધીમે, પણ કહેવાનો ભાવ એ છે કે શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? બહારના વિષયોની ભોગની સ્પૃહા જે છે એ ધીમે ધીમે નિવૃત્ત થાય. એ ક્યારે નિવૃત્ત થાય? આંતરિક જયારે આપણને પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. શાની પ્રાપ્ત થાય? ભગવાનની ભક્તિથી, ટૂંકમાં સમર્પણની ભાવનાથી, સેવાથી, શુભ કર્મથી. શાશ્વત નિત્યમ શાંતિમ વિષય ભોગ સ્પૃહા નિવૃત્તિમ નિગચ્છતિ. ધીમે ધીમે આ બધી ઈચ્છાઓમાંથી સ્પૃહામાંથી નિવૃત્ત થઈ જાય મારું મન, અર્થાત એની જરૂરિયાત ના રહે. ટૂંકમાં માણસ ધીમે ધીમે જરૂરિયાતમાંથી મુક્ત થતો જાય. જરૂરિયાતમાં મુક્ત થતો જાય. ઈચ્છાઓથી મુક્ત થવો અર્થાત જરૂરિયાતમાંથી મુક્ત થવું. નિગચ્છતિ નિતરામ પ્રાપ્તિ અતિ નિર્વેદાત. એનામાં અત્યંત વૈરાગ્ય, ટૂંકમાં ભક્તિ મનુષ્યમાં વૈરાગ્ય જાગૃત કરે. ભક્તિ ભગવાનનો રસ ઉત્પન્ન કરે, એને કારણે બહારનો રસ ફિક્કો થઈ જાય છે ને. મીરાબાઈ કે ને એકવાર આ રસ મળ્યો પછી જગતનો રસ કેવો બની ગયો? ફિક્કો બની ગયો. અને તો ભક્તિ આપણે એક આંતરિક રસ પ્રાપ્ત કરાવે. તો વૈરાગ્ય ભક્તિ પ્રાપ્ત કરે. ભક્તિ વૈરાગ્ય એમાં કઈ જુદું જુદું નથી, પણ એક વસ્તુ બીજાને પરિપક્વ બનાવે. કંઈક બહારના વિષયમાં રાગ ઓછો હોય તો આપણને ઈશ્વર માટે કંઈક રાગ જન્મે, અને એ રાગ જન્મે હોય તો આપણને આંતરિક આનંદ પ્રાપ્ત કરે. ભાઈ પેલો રાગ ઓછો થાય. વિવેક, વૈરાગ્ય, ભક્તિ આ કોઈ વસ્તુ જુદી નથી આવતી. ટૂંકમાં મનુષ્ય આ રીતે આંતરિક સ્વચ્છતા પ્રાપ્ત કરે, એનું જે આંતરિક સ્વાભાવિક સુખ છે એ ત્યાં અભિવ્યક્ત થતું જાય. એટલે કહે છે કે આવું ન કર કશ્ચિત ત્વદ્ભક્ત રાગ અભ્યસ્તમ દુરાચારત્વમ અત્યજન ન ભવેદપી ધર્માત્મા. ભગવાન કોઈ આપનો ભક્ત બની જાય અને છતાં એવું ન બને કે એનો પેલો દુરાચાર ન છૂટે અને ધર્માત્મા ન બને, એવું ના બને. તથા ચ સહ નશ્ચેદેવ, અને બીજા નાશ થઈ જાય. આપનું ભક્તિ કરે છે કરો અને છતાં પણ સદાચારી બન્યો નહીં, એમ નાશ થઈ જવાનો, એવું ના થાય. એમ કરીને કદાચ ભગવાન જે કહો એમાં કોઈને અસંભાવના જણાતી હોય, અને કદાચ ભગવાન કહે છે એમાં કંઈક શંકા પણ જણાતી હોય. ભક્ત અનુકંપા પાર પરવશ થયા કુપિત હૈવ ભગવાન. મધુસૂદન લખે છે કે આવું જયારે શંકા ઉત્પન્ન કરી ભગવાનના વચનમાં, કદાચ આપ કહો છો એમ ન થાય તો
તો ભગવાનનો થોડો કોપ જન્મ્યો. કોપ છે ને મળે ભક્તની અનુકંપાને કારણે, કોપને શંકાને કારણે નહીં, પણ ભક્તમાં અનુકંપા હોવાને કારણે ભગવાન જાણે કે કોપિત ન થયો એમ જરા કહેશે, એટલે થોડા કડક શબ્દોમાં કહેશે. નહીં તો આશ્ચર્ય મંદિર હા હે કૌંતે આમાં ક્યારે તારે આશ્ચર્ય ન કરવું જોઈએ. નિશ્ચિતમ એવ ઈદૃશમ મત ભક્તે હે મહાત્મ્યમ, અર્થાત મારી ભક્તિનું આ મહાત્મ્ય છે એમાં કોઈ પ્રકારનું આશ્ચર્ય ન કરવું જોઈએ, એમાં સંશય પણ ન થવો જોઈએ, મારી ભક્તિના મહાત્મ્યમાં આશ્ચર્ય ન થવું જોઈએ. એટલે ભગવાન કહે છે તમ પ્રતિજાની, તું પ્રતિજ્ઞા કર. મારે શું કામ પ્રતિજ્ઞા કરવી પડે? એ વિપ્રતિપન્નાનામ પુરસ્કાર વિત્વમ પ્રતિજાનીહિ. એ કહે છે કે જે લોકો વિપ્રતિપન્ન અર્થાત જે લોકો તદ્દન અશ્રદ્ધાળુ હોય, જે લોકો ભગવાનમાં માનતા જ ના હોય, અર્થાત જે લોકો સાંભળવા તૈયાર ન હોય, એવા લોકોને સામે જઈને કે સાવજ્ઞમ સગર્વમ ચ પ્રતિજ્ઞામ ગુરુ. ભલે એ લોકો સાંભળવા તૈયાર હોય કે ના હોય, છતાં પણ એમની અવજ્ઞા કરીને ગર્વ સહિત તું પ્રતિજ્ઞા કર. ટૂંકમાં મારા ભક્તોને કહીશ તો માની જ લેવાના છે. પણ અર્જુન કહે છે મારા જે ભક્તો ન હોય એવા લોકો સમક્ષ જઈને પણ ગર્વ સહિત પ્રતિજ્ઞા કર. શું પ્રતિજ્ઞા કર? નમે ભક્ત પ્રણશ્યતિ, નમે વાસુદેવસ્ય ભક્ત પ્રણશ્યતિ. આ વાસુદેવ, હું વાસુદેવ છું, એના ભક્તનો ક્યારેય પણ નાશ ન થાય. આથી દુરાચારો ભલે મારો ભક્ત અત્યંત દુરાચારી તો પણ એનો નાશ ન થાય. પ્રાણ સંકટમ આપન્નો બી, કદાચ પ્રાણ સંકટને પ્રાપ્ત થયો તો પણ નાશ ન થાય. પ્રાણ જવાનો જ છે, એટલા મારી ભક્ત બની ગયો તો પણ એનો એ હવે બચી ગયો. સુદુર્લભમ અયોગ્ય સન પ્રાર્થયમાનો બી, માણસમાં કોઈ પ્રકારની યોગ્યતા ન હોય અને છતાં પણ અશક્ય વસ્તુની પ્રાર્થના કરનારો મારો ભક્ત હોય તો પણ વાંધો નથી. અતિ મૂઢ હે અશરણો બી, અત્યંત મૂઢ હોય અને શરણ પણ મારો ના થયો તો મારો ભક્ત બની ગયો, એનો નાશ ના થાય. ટૂંકમાં નાશને અણી પણ આવી ગયો છે. પ્રાણ સંકટ આવી ગયું અને નરકમાં જવાની તૈયારીમાં છે. કોણ? તો કે અજામિલ. એટલે અજામિલ જો અત્યંત દુરાચારી અને પ્રાણ સંકટને પ્રાપ્ત થયેલો અને છતાં પણ નારાયણ નારાયણ કરીને એ મારો ભક્ત બન્યો ક્ષણભર, બસ એનો નાશ થવાનો નથી. પછી નહીં અતિ દુરાચાર પ્રાણ સંકટમાં આપન્નો બી. પછી પ્રહલાદ પ્રાણ સંકટને પ્રાપ્ત થયેલો પણ ક્યાં ક્યાં એને શું કરવામાં આવ્યું, ક્યાં અગ્નિમાં નાખવામાં આવ્યું, પહાડ પરથી ફેંકવામાં આવ્યો અને સાપ એને બધા જાત જાતનું કરવામાં આવ્યું, છતાંય પણ નમે ભક્ત પ્રણશ્યતિ, ક્યારે મારા ભક્તનો નાશ થતો નથી. ટૂંકમાં પ્રાણ સંકટમાંથી પણ ઉગરી જાય. સુદુર્લમ અયોગ્ય સન પ્રાર્થયામાં ધ્રુવ, અને નાનો બાળક એના માટે કોઈ વસ્તુ શક્યતા જ નથી. શું માંગે છે? મહાન રાજ્ય માંગે છે, જેના માટે એની કોઈ લાયકાત નથી, એના માટે દુર્લભ છે. સુદુર્લભ અત્યંત દુર્લભ છે, પણ છતાં એ પ્રાર્થના કરે છે, કશો વાંધો નહીં. એવો મારો ભક્ત હોય, અત્યંત દુરાચારી ભક્ત હોય તોય વાંધો નહીં. પ્રાણ સંકટને પ્રાપ્ત થયો તો પણ નાશ ન થાય. અને જેની યોગ્યતા ન હોય એવું છતાંય માંગતો હોય તો પણ એનો નાશ ન થાય. અતિ મૂઢ હે અશરણ હે ગજેન્દ્ર, મૂળ કોઈ જાતની છતાંય પણ મારો ભક્ત બન્યો એનો ક્યારે નાશ ન થાય. એમ ઘણા બધા દ્રષ્ટાંતો છે. હે અર્જુન, તું જઈને પ્રતિજ્ઞા કર. એટલે અખંડાનંદ મહારાજ કહે કે આ હું કેમ અર્જુન માટે કહે? અર્જુન ભાઈ મહારાજ તમે પ્રતિજ્ઞા કરો, મારી પાસે શું પ્રતિજ્ઞા કરાવડાવો? તો કે એટલા માટે તારે લોકો તારી પ્રતિજ્ઞા માનશે, મારી પ્રતિજ્ઞા નહીં માને. હજી મારું એટલું શું કહેવાય, અર્જુન જેટલી સરળતા, અર્જુનને જે પ્રકારની એની પ્રતિષ્ઠા હતી, જે પ્રકારનું એને જે પ્રકારનું સન્માન સંપાદન કરેલું, ભગવાન કહે મારા પર લોકો વિશ્વાસ નહીં માં કરે. કારણ કે 10 દાડા પછી હું પ્રતિજ્ઞા તોડવાનો જ છું. પ્રતિજ્ઞા લીધેલી છે કે હું શસ્ત્ર યુદ્ધમાં ધારણ નહીં કરું અને 10મા દિવસે ભીષ્મ પિતામહ સામે મારી પ્રતિજ્ઞા તૂટવાની છે. એટલે અત્યારે હું પ્રતિજ્ઞા કરું તો લોકો આ તો તે બોલવાની ટેવ પડે એમને એમ કહી દે. માટે અર્જુન, તારી પ્રતિજ્ઞા વધારે અસરકારક છે, પણ તું પ્રતિજ્ઞા કર કે ક્યારે પણ મારો ભક્ત, મારો વાસુદેવનો પરમાત્માનો ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. વાસુદેવના ભક્તો હોય એનું ક્યારે અશુભ ન થાય. ભગવાન પોતાની ભક્તિનું મહાત્મ્ય ગાઈ રહ્યા છે. એટલે શંકરાચાર્યજી એ કહે છે, એ તો વાંચવાનું રહી જ ગયું, શંકરાચાર્ય શું કહે છે?
शृणु परमार्थम कौन्तेय प्रतिजानेहि निश्चितां प्रतिज्ञां कुरु न मे मम भक्तः मयि समर्पितांतरात्मा मद्भक्तः न प्रणश्यति इति। शृणु परमार्थम कौन्तेय प्रतिजानेहि निश्चितां प्रतिज्ञां कुरु। तो निश्चित प्रतिज्ञा कर, मैं भक्त है, मारो भक्त को समर्पितांतरात्मा, जो अंतरात्मा મને સમર્પિત થયો છે એવો મારો ભક્ત ન પ્રણશ્યતિ, એનો ક્યારે પણ નાશ થતો નથી. આમ હવે આગળ કહે છે, એવમ આગંતુક દોષ દુષ્ટાનામ ભગવદ ભક્તિ પ્રભાવાત નિરસ્તારમ નિસ્તારમ ઉક્ત્વા. બે પ્રકારના દોષ હોય છે, એક આગંતુક દોષ અને બીજો જાતિ દોષ, જન્મજાત દોષ. એટલે ઘણા લોકો જન્મ્યો હોય એ દોષિત ના હોય, પણ કશા કારણસર એમને દોષ લાગી ગયો, એટલે કઈ એવા કુસંગમાં આવી ગયો, એને કારણે આગંતુક દોષ. તો આજે 31મા શ્લોકમાં જયારે ભગવાને કહ્યું કે દુરાચાર હે સુદુરાચાર હે, આવા કોઈ આગંતુક દોષને કારણે જે મનુષ્યો દુરાચારી બની ગયો હતો, પણ સ્વાભાવિક દોષ દુષ્ટાન અપી, પરંતુ સ્વભાવથી પણ ધારો દૂષિત હોય એ લોકો પણ મારી ભક્તિના પ્રભાવથી એમના પણ પરિવર્તન આવી જાય છે, અર્થાત એ લોકો મુક્ત થઈ જાય છે. એમાં દોષની અગત્યતા નથી, ભક્તિના મહાત્મ્યની અગત્યતા છે. એટલે ઘણી વાર એક વસ્તુનું મહત્વ બતાવવા માટે બીજી વસ્તુને આપણે જયારે હલકી પાડતા હોય એવું બનતું હોય છે. એકનું અને અર્થવાદ કહેવામાં આવે છે. તો ભગવાન અત્યારે ભક્તિના મહિમા ગાવાના મૂળમાં છે, એટલે અત્યારે પોતાની ભક્તિના મહાત્મ્યને ગાવાના મૂળમાં છે. એને કારણે એને ઊંચું કરવા માટે ક્યારેક આપણે બીજાને નીચું કરતા હોઈએ છીએ, પણ એનો ભાવાર્થ એ છે કે મારી ભક્તિનું મહાત્મ્ય સાંભળ. 32મા શ્લોકમાં કહે છે, મામ હિ પાર્થવ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરામ ગતિમ. माम ही पार्थ व्यपाश्रित्य ये भी स्युः पापयोनयः, ये भी पापयोनयः स्युः. आगे पाप योनि अर्थात पापने कारणे योनि प्राप्त છે, નામ પાપ યોનિ. એવા કોઈ પાપ યોનયઃ સ્યુઃ એવા હોય, એટલે કે જે લોકો જન્મથી જ આ રીતે એમને એક પ્રકારનો ગેરલાભ છે. પાપ યોનિનો અર્થ કે એવી યોનિમાં જન્મ થયો જ્યાં એમને અમુક પ્રકારનો ગેરલાભ છે, ડિસએડવાન્ટેજ. પણ મામ વ્યપાશ્રિત્ય એ લોકો પણ મારો આશ્રય લે. કોણ? સ્ત્રી હૈ વૈશ્યા તથા શૂદ્ર. સ્ત્રીઓ હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, તે યાન્તિ પરમ ગતિ, એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. મહારાજને ખબર નહીં, એમને ખબર નહીં કે એમના ભક્તોને કફોડી સ્થિતિમાં મૂકી દે છે. એમને ખબર નહીં કે આ ભાઈ ભગવદ ગીતા કોની સામે કહેવાની છે, એમને વિચાર નહીં કર્યો. એમને કે અર્જુનને કહી શકે છે, બરોબર છે, પણ આની આ ગીતાનું વિવેચન બીજા કઈ કરવાનો હશે એમનો વિચાર નહીં હોય. તો આવા શ્લોકો લખત નહીં ને, એમ કે બીજાને ધર્મ સંકટમાં મૂકી દે કે બીજાને કફોડી સ્થિતિમાં મૂકી દે છે. તો કહે છે ભાષ્યમાં, મામ હિ યસ્માત પાર્થ વ્યપાશ્રિત્ય મામ આશ્રયત્વેન ગૃહીત્વા येऽपि स्युः भवेयुः पापयोनयः पापयोनिः येषां ते पापयोनयः पापजन्मानः केते इति आह. स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति गच्छन्ति परां गतिं प्रकृष्टां गतिं.
એટલે આ શ્લોકનો હેતુ એ છે મત ભક્તિ અધિકારે જાતિ નિયમો નાસ્તી. આગળના શ્લોકમાં કહ્યું કે મારી ભક્તિના અધિકારમાં આચારનો નિયમ નથી. હવે આ શ્લોકમાં કહે છે કે મારી ભક્તિના અધિકાર માટે જાતિનો પણ નિયમ નથી. ટૂંકમાં એ છે, ટૂંકમાં મારી ભક્તિમાં બધા જ અધિકારી છે, ક્યાંય નિયમ નથી. એટલે મારી ભક્તિનો પ્રભાવ છે, ગમે તે પ્રકારનો ગેરલાભ હોય બધા ગેરલાભમાંથી એ છોડાવી દે. બસ એ જ એનો હેતુ છે. એટલે મામ હિ એટલે યસ્માત, કારણ કે હે પાર્થ મામ વ્યપાશ્રિત્ય, વ્યપાશ્રિત્ય એટલે મારા સારી રીતે શરણમ આગત્ય, મામ આશ્રયત્વેને ગૃહીત્વા, જે લોકો મને પોતાના આશ્રય તરીકે ગ્રહણ કરે છે. વ્યપાશ્રય ભગવાન કે જે લોકો મને આશ્રય તરીકે ગ્રહણ કરે છે. એ બી સ્યુ, જે કોઈ હોય તે, જે કોઈ હોય તે પાપયોને પાપા યોની એશામ તે પાપ એટલે અમુક પાપ યોની કહેવાય છે. એટલે પાપને કારણે જ યોની પ્રાપ્ત થતી હોય એને પાપ યોની કહેવામાં આવે છે. તો બસ એનો હેતુ એ છે કે એને કારણે અમુક પ્રકારનો ગેરલાભ લઈને આપણે જન્મ્યા હોઈએ છીએ. એટલે એવા કુટુંબમાં આપણો જન્મ થાય જ્યાં કોઈ પ્રકારની ભક્તિનું વાતાવરણ હોય જ નહીં, અથવા એવા કુટુંબમાં જ્યાં સદાચારનું પણ મૂલ્ય ના હોય, એવી જગ્યાએ કે જન્મ્યા હોય, એ શું છે? એક પ્રકારનો ગેરલાભ છે જન્મ્યા ત્યારથી. ટૂંકમાં આ બધા સ્લમ્સ કે ઘેટો અર્થાત આ બધી ઝોપડપટ્ટી વગેરેમાં જે લોકો જન્મતા હોય છે, એ જન્મે ત્યારથી એ લોકોને ગેરલાભ એટલા માટે કે હંમેશા એવા ક્લેશના કકળાટના વાતાવરણમાં જન્મ્યા હોય, જ્યાં બધી એવા દુરાચાર થતો હોય, અપશબ્દ બધું જ થતું હોય, એમાં જ એ લોકો ઉછર્યા હોય. અને ઘણી વાર તો ત્યાં એવું હિંસાનું વાતાવરણ હોય છે કે એને કારણે આ લોકો એવી રીતે હિંસામય વાતાવરણ જન્મ્યા લોકો હિંસક બની જ જાય. એટલે એવા વાતાવરણમાં જન્મ્યા હોવાને કારણે આપણને એ વાતાવરણના પ્રભાવથી આપણને ઘણું નુકસાન થતું હોય છે. એટલે એવા નુકસાન સાથે જન્મ્યા હોય એનું નામ છે પાપ યોને. ટૂંકમાં ભૂતકાળના પાપને કારણે એવી યોનિમાં જન્મ થયો છે દુઃખનું પ્રાધાન્ય હોય. એ દુઃખનું પ્રાધાન્ય હોવાને કારણે આપણું ધ્યાન હંમેશા એની તરફ જવાનું છે. એટલે એવી ઉપાધિ હોય જ્યાં આગળ દુઃખનું પ્રાધાન્ય હોય, ઉપાધિ પણ હોય, શરીર આપણું સ્વસ્થ ના હોય, જન્મ્યા હોય ત્યાંથી કઈ ને કઈ તકલીફ લઈને જન્મ્યા હોય ધારો કે, તો એ આપણું ખૂબ ધ્યાન લઈ લેતી હોય છે ખૂબ, અને તેને કારણે બીજી જગ્યાએ આપણો જે વિકાસ થવો જોઈએ નથી થતો. એવું થતો અમુક પ્રકારનો હેન્ડીકેપ, અમુક પ્રકારનું શરીરની કોઈ પ્રકારની મર્યાદા લઈને જન્મ્યા હોઈએ તો એને કારણે મન પર બહુ અસર થતી હોય છે. ઘણી વાર જોઈએ છે કે ઘણી વાર કોઈ મંદ બુદ્ધિ હોય, બરાબર સફળ ના હોય, સ્માર્ટ ના હોય, એવો છોકરાઓ સ્કૂલમાં જાય તો બીજા છોકરાઓ એને એવી મશ્કરી એવું જાતનું કરે કે છેવટે એ હતું એના કરતા ખરાબ થતો જાય. ટૂંકમાં આવી જાતનો ગેરલાભ લઈને જન્મ્યા હોય એની વાત કરવામાં આવે છે, એનો જ પાપ એવી. અને એટલે જે અભિજાતનો ગેરલાભ લઈને જન્મ્યા હોય અંતેથી પાપ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે, અથવા પાપ એનો અર્થ કે દુઃખ એના જેનો પ્રધાનતા ધરાવે છે, એને કારણે ભક્તિ કરવાની વગેરે સંભાવના થોડી ઓછી પણ થઈ જાય, કારણ કે એ પ્રકારની એમનામાં સ્વસ્થતા નથી. ટૂંકમાં આમ પાપ યોની કહેવાનો અર્થ એ જ છે કે આ પ્રકારનો ગેરલાભ લઈને જન્મેલા જે લોકો હોય એમને માટે પણ. તો વ્યપાશ્રિત્ય ઈશ્વર એવ ભક્ત્યા પ્રસાદિતઃ અસ્માકમ ઉદ્ધરતા યદિ આશ્રયત્વેન ગૃહીત્વા, તો કે ઈશ્વરને જ મારે ભક્તિપૂર્વક પ્રસન્ન કરવો જોઈએ. બસ આ જતનામાં એક વ્યપાશ્રય મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય, જેને મારો આશ્રય લીધો છે, કેવો આશ્રય લીધો છે, એના જીવનમાં આ પ્રકારનો એક નિશ્ચય થઈ ગયો કે બસ મારે ભક્તિથી ઈશ્વરને જ પ્રસન્ન કરવો જોઈએ. અસ્માકમ ઉદ્ધરતા, એ જ અમારે જો એકમાત્ર ઉદ્ધાર છે. કદાચ ઘણી વાર તો પાપ યોની અથવા દુઃખને કારણે આ પ્રકારનું વસ્તુ આ પ્રકારનો નિશ્ચય પણ જન્મે. ઘણી વાર દુઃખ પણ લાભદાયી થતું હોય છે. માણસ એવું દુઃખ પડ્યું હોય કે બધી જગ્યાએથી હારી તો ગયા હોય, તો બધી જગ્યાએ હારી ના ગયો, જીવનમાં બીજો કોઈ પ્રકારનો આશ્રય કે ઉપાય રહ્યો જ નથી અને ઈશ્વર જ એક શરણ રહ્યું છે. એવો મનુષ્ય પણ ઈશ્વરને પોતાના આશ્રય તરીકે, પોતાના શરણ તરીકે સ્વીકારતો હોય કે બસ ઈશ્વરને જ મારે પ્રસન્ન કરવો, એ જ મારો ઉદ્ધાર કરનાર છે. એ પ્રકારનો એવી રીતે ઈશ્વરનો જેને આશ્રય લીધેલો છે. તો પાપાયોનિ યેષામ તે પાપયોને પાપ જન્માન. આપણા શાસ્ત્રમાં પાપ પુણ્યનું બહુ વિવેચન થતું હોવાને કારણે અમુકને પુણ્ય યોની ગણવામાં આવે છે, અમુક પાપ યોની ગણવામાં આવે છે. ટૂંકમાં જે યોનિમાં વૈરાગ્ય વગેરેની શક્યતા વધારે હોય નામ પુણ્ય યોની, અને જ્યાં એ પ્રકારની શક્યતા ઓછી હોય નામ પાપ યોની. મુખ્યતઃ આ છે. છેવટે જીવનનો હેતુ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે.
અને તેથી શરીરની સંપત્તિ છે કે બીજા પ્રકારની સુખ સાહેબી છે એ પાપ પુણ્યનું માપ ગણવા કરતા પણ કઈ જગ્યાએ જીવનમાં વિવેક વૈરાગ્ય ઉત્પન્ન થવાની શક્યતા વધારે છે એનું નામ પુણ્ય અને પાપ યોની. એટલે ઘણીવાર બધા ધનવાન કુટુંબમાં જન્મ્યો તો પણ એને ગેરલાભ હોય, કારણ કે એને કારણે હંમેશા ભોગ વાસનાઓ જે છે એનામાં જાગૃત થતી હોય, એટલે વૈરાગ્ય જન્મવાની એમાં કોઈ શક્યતા ના હોય. જયારે કોઈ અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હોય, અત્યારે પેલી ભોગ વાસનું વાતાવરણ ન હોવાને કારણે એનામાં વૈરાગ્ય જન્મવાની શક્યતા વધારે હોય. એટલે ટૂંકમાં આપણે પાપ અને પુણ્ય નક્કી કરવું મુશ્કેલ છે. એવું ના કહેવાય કે ફલાણી જગ્યાએ જન્મ્યો માટે આ પાપી છે કે આ પુણ્યશાળી છે. એટલે હંમેશા વ્યક્તિગત વસ્તુ છે કે વ્યક્તિના વાતાવરણ પર ને બધા પર આધાર રહેતો હોય છે, સ્વભાવ પર, કે તેના વિવેક વૈરાગ્ય જાગૃત થવાની શક્યતા કેટલી છે. એવી શક્યતા ઓછી હોય ત્યાં પણ તો સ્ત્રીઓ, વૈશ્ય અને શૂદ્ર આ લોકોમાં એને થોડો ડિસએડવાન્ટેજ, અર્થાત આ લોકો કોઈ પ્રકારનો ગેરલાભ લઈને જન્મ્યા છે એવું માનવામાં આવે છે. આમ કરીને એમનો તિરસ્કાર કરવાનો નથી હતો હેતુ, પણ એ કહે છે કે વૈશ્ય લોકો હોય, ધારો કે કૃષ્યાદિ માત્ર હતા, વૈશ્યનો સ્વભાવ એવો હોય કે હંમેશા ગણતરી કર્યા કરતા હોય. અને કેમ ઉત્પન્ન કરવું? કૃષ્યાદિ માત્ર હતા, વૈશ્ય એટલે ખેતી કરે, પશુપાલન કરે, બીજો બધો ધંધો કરે, એ મન એવું હોય કે હંમેશા એનું જ ચિંતન કર્યા કરતું હોય. અર્થાત એ પ્રકારના મનમાં આ ભગવાનનું ભજન કરવાનો વિચાર જમવાની શક્યતા ઓછી છે. સ્ત્રીને પણ ઘણો બધો ગેરલાભ એટલા માટે હોય છે કે જયારે જેવો ત્યારે પરવશતા હોય, પરતંત્રતા હોય, અનેક પ્રકારનું બીજું સામાજિક પણ અને એ સિવાય પણ જો બહુ જ ચુસ્ત આપણે અભિપ્રાય માનતા હોય શાસ્ત્રનો, તો આ સ્ત્રીઓ વૈશ્ય આ બધા લોકોને શાસ્ત્રનો અધિકાર નથી એવું કહેવામાં આવે છે. અને જે કારણ હોય છે એટલે ટૂંકમાં શાસ્ત્ર એટલે કે ઉપનિષદ વગેરે, તો ઉપનિષદ જે છે વેદાંત, એ વેદાંતનો અધિકાર ન હોવો એ મહાન ગેરલાભ છે. એને આપણે સ્વીકાર લઈએ તો ધારો કે જે જમાનામાં આ પ્રકારનો સ્વીકાર હશે કે સ્ત્રીઓને વેદનો અધિકાર નથી, વેદ પઠનનો કે વેદ અધ્યયનનો અધિકાર નથી, એવું સ્વીકાર હતો, તે એવું અધિકારમાંથી વંચિત રહેવા મોટો ગેરલાભ છે. એને કારણે આ જ્ઞાનથી આપણે વંચિત રહી જઈએ, એ મહાન ગેરલાભ છે. એ દ્રષ્ટિએ એને આવો પ્રકારનો ગેરલાભ હોવાને કારણે એને પાપીઓ નહીં ગઈ. પાપીઓ એટલે જ્યાં ગેરલાભ છે. શુદ્રને પણ વેદનો અધિકાર નથી, એ પણ શું થઈ ગયું? ગેરલાભ થઈ ગયો. અને શુદ્ર એટલે સ્વભાવ પણ એવો હોય, સ્વભાવ પણ તમો ગુણની પ્રધાનતા હોવાને કારણે પેલી ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા બધા વસ્તુની પ્રધાનતા વધારે હોય, એ સ્વભાવથી પણ ગેરલાભ, અને શુદ્ર જાતિમાં જન્મે માટે પણ વેદમાં અધિકાર નહીં, માટે પણ ગેરલાભ. એમ શુદ્રને ઘણો ગેરલાભ. વૈશ્ય અને વેદમાં અધિકાર છે પણ એનું મન મોટે ભાગે ઉપલબ્ધ ના હોય, કારણ કે મન એવું છે સતત ગણતરી કરનારું, અને સતત જ્યાં જુઓ ત્યાં વેદ ભણે તો પણ વિચારે કે મને કઈ નોકરી મળશે. લોકો અત્યારે સંસ્કૃત પાઠશાળામાં જાય ખરા, તેને પ્રશ્ન પૂછે પણ આ કર્યા પછી મને થશે શું? સંસ્કૃતમાં પાઠશાળામાં સંસ્કૃત ભણવા નથી જતો, પછી મને શું થશે, કેવી નોકરી મળશે, કેવો પગાર મળશે, ભવિષ્યમાં કેવો સ્કોપ રહેશે, આ બધું નક્કી કરીને માણસ જતો હોય. ટૂંકમાં અત્યારે આ વૈશ્યવૃત્તિ વધારે છે. લોકો કોઈ પણ અત્યારે મેડિકલમાં શેને વળે જાય છે કે લોકોને સેવા કરવા જાય તો ના મેડિસિનમાં ડોક્ટર બનવું એટલે પછી મને આમ થાય, મને આવો પગાર મળે, આવું થાય, એન્જિનિયર બનવું એટલે. અને ટૂંકમાં આ બધો વ્યવસાય અત્યારે શેને મળે છે? કેવી રીતે પોતાને વધુ પ્રાપ્ત, આવતી વૈશ્ય વૃત્તિ છે. આવી વૃત્તિમાં આને કારણે માણસમાં પેલો વિવેક વૈરાગ્ય જાગૃત થાય નહીં. એટલે આ બધી માનસિક સ્થિતિમાં વૈરાગ્ય જાગૃત થવાની શક્યતા ઓછી છે. જે શાસ્ત્રનું અધ્યયન ના હોય ત્યાં પણ ના થાય, અને અધ્યયન હોય તો પણ આ પ્રકારનું મન હોય ત્યાં અધ્યયનમાં ચિત્ત ચોંટે નહીં, અને માટે પણ ના થાય. એ દ્રષ્ટિએ ભગવાન કહે છે કે આ લોકોને એ પ્રકારનો ગેરલાભ છે. એટલે સ્ત્રીઓ વૈશ્યા સદા શુદ્રાહ. કે મધુસૂદન સરસ્વતી જેને જુદી રીતે સમજાવે છે કે પાપ એવો એટલે તિર્યક એટલે પશુ પક્ષી રીતે જન્મ્યો હોય એનું પણ નામ પાપ એવો નહીં. અંત્યજ એટલે કે અસ્પૃશ્ય કે હરિજન એ ચંડા એવો જન્મ એનો પણ પાપ એવો નહીં. તો એવા હોય એ, અથવા તો સ્ત્રીઓ વૈશ્ય અને શુદ્ર, એને પાપ યોની નથી કરતા. પાપ યોની એક પ્રકાર થયો, અને સ્ત્રીઓ વૈશ્ય અને શુદ્ર બીજો પ્રકાર થયો. એટલા માટે કે સ્ત્રીઓને વેદમાં અધિકાર નથી, અને શુદ્રને વેદમાં અધિકાર નથી, અને વૈશ્યમાં આ પ્રકારની ગણતરીની હંમેશા બુદ્ધિ હોય છે. એ કારણે આ બધાને ગેરલાભ છે. પરંતુ એ પ્રકારની વ્યાખ્યા શંકરાચાર્ય નથી કરતા. એ તો સ્ત્રીઓ વૈશ્ય અને શુદ્રને પાપ યોની ગણાવે છે. એનું કારણ છે, એનું પાપ યોની ગણાવવા માટે નહીં, એનું સમજ આપે છે. નિકૃષ્ટાભિમામ વિપાશ્યતે પરામ ગતિમ યાન્તિ કિમ પુનઃ ઉત્કૃષ્ટાયતિ અત્ર અર્થઃ વિવક્ષિતઃ. તો કે
હવે નિકૃષ્ટ લોકો પણ જ્યારે પરામ ગતિને પ્રાપ્ત કરે મારો આશ્રય લે ત્યારે ઉત્કૃષ્ટ લોકો પરાગતિને પ્રાપ્ત પૂછવાનું છું. એ માટે આ પ્રકારનો શબ્દ પ્રયોગ અહીંયા છે. હું કોઈનો તિરસ્કાર કરવા માટે નહીં, પરંતુ એ જ આશ્વાસન આપવા માટે કે કોઈ પણ એમાંથી બકાત નથી. અને તેથી જેને સામાન્ય રીતે બકાત, જેને સામાન્ય રીતે માનવામાં કે આનો તો ઉદ્ધાર થવાની શક્યતા નથી, એ બધા લોકોનામાં સમાવેશ થઈ જાય. માટે ભગવાન એટલે ભક્તિનું મહાત્મ્ય કહે છે કે બીજી કોઈ રીતે કદાચ ઉદ્ધાર થવાની શક્યતા ના હોય, પણ ભક્તિનું મહાત્મ્ય છે કે બધાને ઉદ્ધાર કરે. તે યાંતિ પરામ ગતિમ, પરામ પ્રકૃષ્ટામ ગતિમ યાંતિ. એ લોકો પણ પરમ કે પ્રકૃષ્ટ ગતિને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः. सम्यग् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा. शश्वच्छान्तिं निगच्छति. कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यते. मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः. स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्. अपि चेत् सुदुराचारः. भगवान के शृणु मद भक्ते महात्म्यम. हे अर्जुन, मारी भक्ति महात्म्य साम. अपि चेत् सुदुराचारः. यद्यपि सुष्ठु दुराचारः चेत् एवो कदाच कोई હોય જે દુરાચારની અંતિમ કક્ષામાં હોય. ભજતે મામ અનન્યભાગ. અનન્યભાગ સન મામ ભજતે એવો પણ મનુષ્ય હોય. ટૂંકમાં જેનો ભૂતકાળ કે વર્તમાન કાળ મહત્વનો નથી. કદાચ આવા મનુષ્યમાં મામ અનન્યભાગ સન, મને જ અનન્ય અર્થાત હવે ઈશ્વર સિવાય, વાસુદેવ સિવાય બીજું કોઈ મારા જીવનમાં ભજનને યોગ્ય નથી, એવી જાતનો એનામાં જે નિશ્ચય છે ને, કોઈક રીતે પૂર્વના પુણ્યના ઉદયને કારણે કશ્ચિત ભાગ્યોદયા, કોઈક રીતેનો કોઈ ભાગ્યનો ઉદય થાય અને એનામાં અનન્ય ભાવ. આમ
ભગવાન તો અનન્ય ભાગ બની જાય, ભગવાન જ અનન્ય ત્યાં ભજનારો બની જાય. ટૂંકમાં જેના જીવનમાં હવે ભગવાન સિવાય બિલકુલ જે રહે જ નહીં એવું જો બની જાય, એ શક્યતા ઘણી ઓછી છે, લગભગ નહીં વધશે છતાં પણ. એટલે ભગવાન કહે છે કે કેવી રીતે મારી ભક્તિ મનુષ્યમાં સંપૂર્ણ પરિવર્તન લાવી શકતી હોય છે. સાધુ રેવ સમંતવ્ય હૈ, ભલે એ હંમેશાનો દુરાચારી હતો પણ એને સાધુ અર્થાત સદાચારી માનવો જોઈએ. શા માટે? સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એનામાં આ સમ્યક અર્થાત યોગ્ય અને શ્રેષ્ઠ વ્યવસાય કે નિશ્ચય જન્મી ચુક્યા. સાધુ નિશ્ચયવાન સહ અસાધુ હોય, સાધુ રેવ મંતવ્ય. અત્યાર સુધી ભલે એ અસાધુ હોય અથવા ભલે દુરાચારી હોય એને સાધુ માનવું જોઈએ. કેમ? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. અત્યાર સુધી સાધુ નહોતો અને હવે મારે સામે સાધુ માનવું છે તો કે સાધુ બની જવાનો. ભવિષ્ય વૃત્તિ દેખાય ભગવાન. વર્તમાનમાં એનામાં નિશ્ચય જન્મ્યો છે એટલે સમ્યક વ્યવસ્થિત હોય એનામાં સમ્યક નિશ્ચય જન્મ્યો છે. ટૂંકમાં જીવન માટે હવે એનામાં યોગ્ય નિશ્ચય જન્મી ચુક્યો છે, જીવનનું ધ્યેય સમજી ગયો છે. કે એક જણ મને કહે કે સ્વામીજી એક વસ્તુ આટલા બધા અનુભવ બજાય કે જગત સ્વાતી છે. બહુ લાંબો સમય લાગે પણ ધારો કે જગત સ્વાતી હોય એટલે કે ઘૃણાનો વિષય નથી, સ્વાતી જ છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો છે અને સ્વાર્થી હોવું એ જ વસ્તુનો સ્વભાવ છે. તો કોઈ જગ્યાએ જો આ છોડ જુઓ, વનસ્પતિ જુઓ, દરેક જણ હંમેશા પોતાને માટે જ પોતાનો ખોરાક ક્યાંથી મેળવવો, પ્રકાશ ક્યાંથી મેળવવો, પોતાનું જીવન કેમ ટકાવવું, આવું જ ભગવાન મૂકેલું છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ, જગતમાં જે કંઈ પ્રિય છે પોતાને માટે જ પ્રિય છે એવું જાણીતું છે. એટલે ધારો કે આ સત્ય અત્યારે આપણે ના જાણતા હોઈએ, સમજ્યા ના હોય, એનો સમજ પડી એ સારી વસ્તુ છે. પણ એને કારણે હવે દુનિયા આવી છે ને એ સ્વાર્થી, કોઈક સ્વાર્થી હોય તિરસ્કાર કે ઘૃણાને પાત્ર નથી. કારણ કે આપણામાં આ પ્રકારનો નિશ્ચય આપણો સ્વાર્થ જ બતાવે છે. ટૂંકમાં એમાં કંઈ ખોટું નથી, કારણ કે સ્વાર્થી હોવું એ રીતે જ મનુષ્ય ભગવાને બધી રચના કરેલી છે. મનુષ્યને ખબર ન હોય કે સ્વનો અર્થ શું, સ્વનો અર્થ ખબર ન હોવાને કારણે એ ઉપાધિને સ્વ માનતો હોવાને કારણે ઉપાધિ અર્થી હોય છે. ટૂંકમાં એ ઉપાધિને આત્મા માનતો હોવાને કારણે હંમેશા ઉપાધિને શરીરનું ચિંતન કરતો હોય. જયારે એને ખબર પડે છે કે આ ઉપાધિ આત્મા નથી પણ વાસુદેવ આત્મા છે, ત્યારે એ સ્વાર્થી બની જાય છે. સમ્યક વ્યવસ્થિત હોય છે. ટૂંકમાં સ્વનો એકવાર ખ્યાલ આવી જાય કે નહીં આ ઉપાધિને આત્મા માનવાથી, એનું લાલન પાલન કરવાથી, એના સત્તા અસ્તિત્વ વગેરેની અંદર રચ્યા પચ્યા રહેવાથી કઈ કલ્યાણ થવાનું નથી. પરંતુ વાસ્તવમાં સ્વ અર્થાત મારો વાસ્તવિક આત્મા તો વાસુદેવ છે, અર્થાત એ જ જીવનનો ધ્યેય બનવા માટેની યોગ્યતા ધરાવે છે. કોઈ કારણસર આ રીતે મનમાં આવો નિશ્ચય જન્મે, એ ગમે તે કારણ હોઈ શકે. કુતશ્ચિત ભાગ્યોદયા, કોઈ રીતે ભાગ્યનો ઉદય થયો, કોઈકના સંપર્કમાં આવ્યો, કંઈક સત્સંગ થયો, કંઈક થાય. ટૂંકમાં એના મનમાં હતું કશું અને કોઈક પ્રબળ અવરોધને કારણે જે વસ્તુ અભિવ્યક્ત ન હતી એને અભિવ્યક્ત બનાવવા કંઈક નિમિત્ત બને. જેમ વાલ્મીકીમાં એની અભિવ્યક્તિ કરવા માટે નારદજી કે સપ્તર્ષિ નિમિત્ત બન્યા હોય, કંઈક નિમિત્ત બને, કોઈ પ્રસંગ બને, કોઈ સંપર્ક બને, કોઈ વાંચ્યું હોય એકાદ વાક્ય પણ નિમિત્ત બની જાય. જેવી રીતે પેલો ગન પાવડર આમ બરોબર તૈયાર હોય ને એક દિવાસળી ચાંપીને ભડકો થાય, ધડાકો થાય, અંતે એવું તૈયાર હોય અને એક કંઈક એવું વાક્ય સાંભળવા મળે અને કંઈક દ્રષ્ટિ આપણી ખુલી જાય. કુતશ્ચિત ભાગ્યોદયા, કશું એમને એવું ના માનવું કે જાદુ બની ગયો, આ પામી ગયો કે બસ સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમ સંપર્ક થયો ને આમ હાથ મૂક્યો ને, પણ કે એમ મફત નથી હાથ મૂકાતો. એમ તો ઘણી જગ્યાએ હાથ મૂક્યા કે બધાને એવું થયું એવું પણ નથી હોતું. કુતશ્ચિત ભાગ્યોદય, ઘણો બધો ભાગ્યનો ઉદય. પૂર્વજન્મમાં કંઈ કેટલા બધા સત્કર્મ કર્યા હોવાના કારણે આ પ્રકારનો સંપર્ક થાય તો થાય. કેટલાને સંપર્ક થયો, ઘણા લોકો બધા ધન્ય બની પણ ગયા, છતાં બધા બને એવું પણ નથી હોતું. દરેકનું કેવું પ્રકારનો પુણ્યનો સુકૃતનો સંચય છે ને પર આધાર રાખે છે. પણ એવું કંઈક થાય. ટૂંકમાં એક વાર આ પ્રકારનો વ્યવસાય, એક વાર મનમાં આ પ્રકારની નિશ્ચય જન્મ્યો, એ નિશ્ચય જન્મતા બહુ વાર લાગે છે. નિશ્ચય જન્મતો નથી. બીજી વસ્તુનું આકર્ષણ એવું છે, બીજી આસક્તિ દૂર થતી નથી અને આમાં આસક્તિ જન્મતી નથી. કોઈ કારણસર મનુષ્ય બીજી બધી આસક્તિઓની
મિથ્યાપણું કે નિરુપયોગીપણું સમજી જાય તો છૂટી જાય. અને એકવાર આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મ્યો, ક્ષિપ્રમ ભવ ધર્માત્મા, એને સાધુ માની લેવો જોઈએ. ટૂંકમાં બહુ શીઘ્ર એ સાધુ બનવાનો જ છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ટૂંકમાં આ એક નિશ્ચય જેના હૃદયમાં જન્મ્યો એ એના વ્યક્તિત્વમાં સમગ્ર પરિવર્તન લાવી દે છે. ચર્ચા કરી, કોઈ પણ ક્ષણે માણસ કેવો છે, જેવો જેનો નિશ્ચય તેવો મનુષ્ય. એ શ્રદ્ધાનો અસર છે. સરળ સત્યને ધારણ કરવું, જે વસ્તુને મનુષ્ય સત્ય રૂપે ધારણ કરે છે એવો જે મનુષ્ય છે. એવો એ શ્રદ્ધા સૈવતઃ, મનુષ્યની જેવી શ્રદ્ધા જેવો મનમાં નિશ્ચય. એટલે નિશ્ચય પર બહુ જ ભાર આપવામાં આવતો હોય છે. જીવનમાં શું નિશ્ચય છે? જીવનમાં શેનું પરમ ધ્યેય માનું છું? બસ મત કર્મ તો મત પરમ, હું જ એનું પરમ ધ્યેય હો, મત પરાયણ. હું કોને પરાયણ છું? આપણે પ્રત્યેક ક્ષણે કશાક ને કશાક પરાયણ હોઈએ જ. હું છે ને પરાયણ છું. આવો પ્રશ્ન પૂછવો જોઈએ. આપણે બધું ધ્યાન બધું ખૂબ કરતા હોઈએ બરોબર, ક્યારેક આવું પણ થોડો સમય ગાળવો જોઈએ કે શું ઈચ્છું છું જીવનમાં, શેને પરાયણ છે? આજે હું બધું કરી રહ્યો છું સવાલ સાંજ, એની પાછળ શું હેતુ છે? શેને વળગી રહ્યો છું, શેને પકડી રહ્યો છું? અને ઈશ્વરને પરાયણ ન હોય એક જ કારણ, કશું સંસારને પરાયણ કઈ વસ્તુ નથી છોડવા નથી માંગતા. ઈશ્વર કરતા વધારે કોઈ અગત્યની વસ્તુ છે? અને એટલે જીવનમાં શું અગત્યનું છે? બસ આવો પ્રશ્ન મનમાં પૂછવો જોઈએ. અને તો બીજું કશું નહીં, તો આપણે આપણા નિશ્ચયથી પરિચિત થઈશું. આપણો તો શું આપણા મનમાં નિશ્ચય છે એનો પણ આપણને ખ્યાલ નથી હોતો. નિશ્ચય હોય છે ખરો, પણ આપણે સભાન હોતા નથી. અભાન પણ એ નિશ્ચય આપણા જીવનનું નિયંત્રણ કરતો જ હોય છે. આપણે બધા અનેક પ્રકારના નિર્ણયો લેવડાવતો હોય, અનેક પ્રકારના કાર્ય કરાવતો હોય, અનેક પ્રકારના પ્રતિભાવ જન્માવતો હોય, તો ક્યારેય પણ આપણા જીવનમાં શું નિશ્ચય છે બેસીને વિચાર આપણે નથી કરતા હોતા. વિચાર કરવો જોઈએ. અને ત્યાં બદલવાની જરૂર છે. બધું બદલ્યા કરીને એ ન બદલાય તો કામ નથી લાગતું. એટલે વેદાંત શાસ્ત્ર કઈ જગ્યાએ આક્રમણ કઈ જગ્યાએ ધ્યાન દોરે એ ત્યાં મૂળભૂત નિશ્ચય શું છે. ટૂંકમાં જીવનના મૂળભૂત પ્રશ્નની શું સમજ છે? દુઃખી હું છું, પણ શેને કારણે દુઃખ છે એનો નિશ્ચય થવો જોઈએ. મારી પાસે ધન નથી માટે દુઃખી છું, મારા પુત્રને ફલાણો છે માટે દુઃખી છું, મારા પતિ આવે છે માટે દુઃખી છું. શું કારણથી દુઃખી છું? દુઃખનું શું કારણ છે? જ્યાં સુધી કોઈ વસ્તુનું દુઃખનું કારણ જાણતો હોઉં ત્યાં સુધી એ વસ્તુમાં કંઈ પરિવર્તન કરવા માટે આપણું મન પ્રયત્ન કર્યા જ કરવાનો. એવો જયારે નિશ્ચય જન્મે કે અજ્ઞાન એ જ એકમાત્ર દુઃખનું કારણ છે, બીજી બધી વસ્તુ દુઃખ એટલા માટે આપી શકે છે કે અજ્ઞાન છે માટે, એ ન હોત તો કોઈ વસ્તુ દુઃખ આપવા સમર્થ નથી. એવી રીતે સમજ પડે. ટૂંકમાં દુનિયા બધાએ બેક્ટેરિયા અમારા પર આક્રમણ કરે. જરાક હવામાન બદલાવાનો માદો પડવાનું, શરદી ઉધરસ ને, એટલે હવામાનની તકલીફ છે એ તો હોય જ, પણ જોડે મારામાં પણ કંઈક તકલીફ છે જેને કારણે હવામાનના સૂક્ષ્મ પરિવર્તન મારા પણ આક્રમણ કરી શકે. જરાક ધૂળ ઉડી ખાંસી થઈને ફલાણો થયો ને અંતે બતાવે છે કે આપણામાં કંઈક છે. અંતે એવી જ રીતે દુનિયાને છે, દુનિયા કઈ સરળ તો નથી. અંતે છતાંય પણ એ બધી વસ્તુઓને દુઃખ આપતી હોય તો એનું કારણ કે માનવમાં કંઈક છે. અને શું છે? અજ્ઞાન. એટલે જો આવો નિશ્ચયની બહુ અગત્યના છે. અજ્ઞાન એકમાત્ર જીવનના બધા જ પ્રશ્નોનો મૂળ છે. અને અજ્ઞાન દૂર કરવું એ જ માત્ર જીવનના બધા જ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય જ નથી. બીજો ઉપાય શું છે? થોડી રાહત આપે આપણને રાહત આપે. શું રાહત આપે? પુણ્ય કર્મ આપણને રાહત આપે. જો પુણ્ય કર્મ એના માટે બીજી કશી વસ્તુ તો રાહત આપે જ નહીં. ધન સંપત્તિ કોઈ ભૌતિક વસ્તુ ક્યારે રાહત ના આપે. સુખ જો આપણે કોઈ આપતું હોય તો પુણ્ય કર્મથી સુખ આવતું હોય. એટલે પુણ્ય કર્મ કરીએ રાહત માટે, અથવા પુણ્ય કર્મ કરીએ અંતઃકરણની શુદ્ધિ માટે. સકામ કર્મ કરે એ પુણ્ય કર્મ શા માટે કરે? રાહત માટે. પણ નિષ્કામ કર્મ અર્થાત પુણ્ય કર્મ શા માટે કરવું? અંતઃકરણની શુદ્ધિ માટે. સમ્યક વ્યવસ્થિત હોવી કારણ કે એનામાં સમ્યક વ્યવસાય જન્મે છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. આ વ્યવસાય, આ નિશ્ચય એના જીવનમાં સમગ્ર પરિવર્તન લાવીને શાશ્વત શાંતિ નિગચ્છતિ. ટૂંક સમયમાં જો તમે ધર્માત્મા બની હશે અને
અત્યાર સુધી જે કરતો હતો એ પેલા નિશ્ચયને કારણે કરતો હતો. માણસ કોઈ પાપી ને એવું નથી હોતું. ભલે આપણે પાપી કહીને આપણે એને તિરસ્કારીએ, તો માણસ પાપ કરતો હોય કારણ કે એની પાછળ એવાનો નિશ્ચય હોય છે. એને માટે આપણે એના પાપને બદલ કરવા કરતા એ પાછળ નિશ્ચયને બદલીએ તો એ જાતે જ એની જાતે બદલાઈ જાય. ક્ષિપ્રમ ભવ ધર્માત્મા, શીઘ્ર ધર્માત્મા મરી જાય, શાશ્વત શાંતિ નિગચ્છતે, નિત્ય શાંતિને પ્રાપ્ત કરશે. કૌંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ટૂંકમાં હે કૌંતેય એવો ક્યારેય સંશય ન રાખો કે કોઈ મારો ભક્ત છે અને તો પછી એનો ભૂતકાળ એને એના પતનનું કારણ બને એવું બની જ ના શકે. એ કોઈ મારો ભક્ત બન્યો, કોઈ પણ વસ્તુ એવું કોઈ પણ પરિબળ નથી જે એનું પતન કરાવી શકે. ટૂંકમાં મારી ભક્તિ એ પ્રબળમાં પ્રબળ વસ્તુ છે અને કોઈ પણ આસુરી સંપત્તિ પણ એવી નથી જે મારા ભક્તને એમાંથી ચલાયમાન કરીને પતન કરાવે. ભગવાન કહે છે કે મારી ભક્તિમાં બધા અસુરો કરતા પણ વધારે પ્રમાણમાં છે. ટૂંકમાં આસુરી વૃત્તિઓ ઘણી છે એટલે આપણને લાગે કદાચ ભગવાન માટે ભક્તિના વ્યવસાય જન્મ્યો હોય તો પણ એવું ન બને કે એનામાં આટલા દ્રઢતાથી રહેલી આસુરી વૃત્તિઓ એના પર આક્રમણ કરીને વળી પાછો અને ભક્તિના માર્ગમાંથી ચલાયમાન કરતું ન બને, ભગવાન કે નહીં બને. કદાચ એવું લાગતું હોય તો પણ કદાચ થોડા સમય માટે. ટૂંકમાં એવું બને, બહુ જ પ્રબળ એવો આવે પરિબળો લાગે કે આ માણસ તો જાણે બદલાઈ ગયો પણ નથી બદલાઈ ગયો. પેલું અંદર ભક્તિનું બળ તો રહેલું છે અને પ્રબળ પેલો પ્રતિબંધ દૂર થાય વળી પાછું એ પોતાનું મહત્વ ત્યાં સ્થાપિત કરવાનું છે. કૌંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. એમ કે ભગવાન કહી રહ્યા છે કે ભક્તનું એકલામાં કઈ પુરુષાર્થ હોય એવું નથી. ભગવાન કે હું પણ છું અંદર જોડે. ભગવાન પોતાની ભક્તિનો મહિમા ગાય છે. ખરેખર તો એમનો જ મહિમા ગવાઈ રહ્યો છે. ભક્તિનો મહિમા એટલે શું? પણ છતાં ભક્તિને ભગવાન મહત્વની બતાવે કે હું તો છું જ. ભગવાન કહે હું તો બધામાં છું, બધી જગ્યાએ છું અને છતાં પણ કઈ કામ લાગતું નથી. કામ શું લાગે છે? ભક્તિ. અર્થાત તારા હૃદયમાં કયા પ્રકારનો નિશ્ચય છે? ભક્તિનો અર્થ આવું તત્પરતા જ કરવો જોઈએ. કોઈ વસ્તુને શીમાં કઈ વસ્તુ મને પર છે, શું વસ્તુને હું પરાયણ છું, શું વસ્તુ મારું ધ્યેય છે અને આપણે ભક્ત હોઈએ જ છે. આપણે તો અમુક પ્રકારની પ્રક્રિયાઓને ક્રિયાઓને ભક્તિ કરે. ભક્તિ એટલે તત્પરતા. મારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ શું છે એનો હું પ્રેમી હોઉં. જે વસ્તુ મારા માટે મહત્વની એના માટે મને પ્રેમ હોય જ. પ્રેમ કે લેવા જવો પડે નથી, ઉત્પન્ન નથી કરવો પડતો, હોય જ છે. જે જગ્યાએ મહત્વ બુદ્ધિ હોય ત્યાં આપોઆપ મારો પ્રેમ હોય છે. મામ અને પછી ભક્તિનું મહાત્મ્ય આગળ ગાતા કહે છે કે જે લોકો કદાચ બીજી બધી શાસ્ત્ર માટેની યોગ્યતા ન ધરાવતા હોય, ત્યાં તો એમના જાતિના કારણે, કોઈ પણ કારણે કે સ્વભાવના કારણે, તો પણ મામી પાર્થ વ્યવહાર અંતેથી મારો આશ્રય એકવાર લીધો ભગવાન કહે છે પછી બીજી કશી પ્રકારની અધિકાર યોગ્યતા એમને ન હોય. ટૂંકમાં યોગ્યતા એટલે કારણ કે જન્મને કારણે લોકોને અયોગ્ય ઠરવામાં આવતા હોય છે, એવું થતું હોય છે. યોગ્યતા અયોગ્યતા નક્કી કરવાનો આપણે શું માપદંડ? યોગ્યતા અયોગ્યતા બધી વસ્તુઓ ખરેખર તો આંતરિક છે, સબ્જેક્ટિવ છે, એટલે કે આધ્યાત્મિક વસ્તુ છે, આંતરિક વસ્તુ છે. એનું નિશ્ચય ના થઈ શકે. હું તો કહું છું કોલેજમાં, મેડિકલ કોલેજમાં એડમિશન આપવું હોય તો નક્કી કેમ કરું કે ભાઈ આ વિદ્યાર્થી ડોક્ટર થવા માટે યોગ્ય છે અને બીજો નથી, એવું નક્કી કેમ કરું? એટલે એના મનમાં આપણે પ્રવેશીએ અને આપણી પાસે એવું કોઈ સાધન હોય જે એની આંતરિક વસ્તુ જાણી શકતું હોય તો જ નક્કી રહે. એવું તો આપણે હોય નથી સાધન. અને તેથી કોઈને એટલે મેડિકલ કોલેજમાં એને એડમિશન આપવા માટે આપણે કોઈ ભૌતિક ક્રાઇટેરિયા કે ભૌતિક માપદંડ નક્કી કરવા પડે. શું માપદંડ? કે ફલાણી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા. કે માર્ક્સથી માણસની યોગ્યતા નક્કી થાય એવો નિયમ નથી. ઘણા લોકો મેડિકલ માટે, એન્જિનિયરિંગ માટેની ઘણી યોગ્યતા ધરાવતા હોય, એમની આંતરસૂઝ ઘણી હોય, અને છતાં પણ પરીક્ષામાં કેમ માર્ક્સ લાવવા એવી એમનો સૂચના હોય તો એ લોકોનો ચાન્સ ના લાગે. આપણે શું કરીએ? અર્થાત એ પ્રકારની આંતરસૂઝ જે ખરેખર માણસના અધિકાર નક્કી કરે એ સૂઝ કે રુચિ એ માપવાનું આપણી પાસે કોઈ માપદંડ નથી. સૂક્ષ્મ વસ્તુ છે ને. અંતેથી હંમેશા માપણી બધી સ્થૂળ વસ્તુ થતી હોય. એના માટે તે જ રીતે અધિકારીત્વ નક્કી કરવા માટે શું નક્કી કરે? જન્મ નક્કી કરે. કોઈક સ્થૂળ આપણે ક્રાઇટેરિયન કે સ્થૂળ માપદંડ સ્વીકારે. એવું નથી કે અત્યારે નથી, આ એ જ રીત છે. અત્યારે પણ કોલેજમાં કોને એડમિશન મળે, ફલાણી સ્કૂલમાં કોને જોવા મળે, એના માટે માપદંડ જ હોય છે. કેવો માપદંડ? એની યોગ્યતા કેમ નક્કી થાય? આ બહારના બધા વસ્તુઓ છે નક્કી થતી.
અને તે રીતે શાસ્ત્રોની અંદર જન્મ એ નક્કી કરવામાં આવ્યો એમ માનીને કે જન્મ એ મનુષ્યના સ્વભાવનું સૂચક છે. એટલે કર્મના બધા નિયમો છે. કર્મના નિયમોના આધારે કે કર્મ નિયમ એવો છે કે મનુષ્ય હંમેશા ત્યાં જન્મ પ્રાપ્ત થાય જે એના સ્વભાવને અનુરૂપ વાતાવરણ હોય. જે પ્રકારની વાસનાઓ કે ઈચ્છાઓ લઈને જીવ જન્મ્યો હોય તો ઈચ્છાઓ સાથે મર્યો હોય એ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ માટે જે વાતાવરણ જોઈએ ત્યાંનો જન્મ થાય. આ એક માન્યતા છે. સ્વીકાર માન્યતા એટલે આ એક કર્મનો નિયમ છે. આ તેથી એ નિયમ પ્રમાણે આપણે નક્કી કરીએ કે જેનો જ્યાં જન્મ થયો હોય એ યોગ્ય થયો હોય કર્મ એના સ્વભાવને કે એના સંસ્કારને કે કર્મને અનુરૂપ થયો હોય. અને એ રીતે માણસના સ્વભાવને નક્કી કરવા માટે જન્મ આપણી પાસે સ્વભાવ કેમ નક્કી કરવો? સ્વભાવ પણ એક સૂક્ષ્મ વસ્તુ છે. એ કેમ નક્કી કરવો? એના માટે સ્વભાવ નક્કી છે ને થયો જન્મ. એ કે બહુ શ્રેષ્ઠ વસ્તુ નક્કી કરવાની પણ એ સિવાય બીજી કોઈ રીત આપણી પાસે નથી. જેમ માર્ક્સથી કઈ માણસની રુચિ નક્કી ન થાય છતાં એ સિવાય આપણે બીજો કોઈ માપદંડ નથી. અને તે રીતે અહીં પણ એવું છે. અને તેથી જન્મને કારણે કોઈકને અધિકાર છે વેદ ભણવાનો, કોઈકને અધિકાર નથી. અને જે કઈ કારણ હોય તે પણ ભગવાન કહે છે કે આવી રીતે અમુક જાતિમાં જન્મ થયો કે અમુક યોનિમાં જન્મ થયો કે એને કારણે કદાચ કોઈક શાસ્ત્રીય દ્રષ્ટિએ આ બધા શાસ્ત્રના અધ્યયનથી વંચિત રહી જતું હોય તોય પણ ટૂંકમાં શાસ્ત્ર ભણવા ન ભણવા માટે આ બધા અધિકારો ભલે રહ્યા, પરંતુ મને પ્રાપ્ત કરવા માટે એવા કોઈ પ્રકારની અધિકારિત્વની કોઈ અધિકારિત્વ બધાનો અધિકારિત્વ છે. અર્થાત મને પ્રાપ્ત કરવા માટે મારું ભજન કરવા માટે જો મને ધ્યેય રૂપે રાખવા માટે કોઈને પણ એમાં કોઈ પણ વખાત નથી. ભગવાન જે જન્મે એ બધા મને પ્રાપ્ત કરવાના અધિકારી છે. ઉપનિષદના અધ્યયનના અધિકારી છે કે નહીં એ જુદી વસ્તુ છે. ગાયત્રી મંત્ર બોલાય કે નહીં જુદી વસ્તુ છે. ફલન થાય કે નહીં જુદી વસ્તુ છે. તો ભગવાન પ્રાપ્ત થાય નહીં તો કે એ તો થાય. તો શું કરો મગજમારી કરો? ગાયત્રી મંત્ર છોડો ને. ગાયત્રી મંત્ર હરે રામ કરો. બધા પણ ગાયત્રી કેમ ના કરો? ફલાણું કેમ ના કરો? કઈ રહી ગયા છે ગાયત્રી? મને એ જ કરવું છે. ફલાણું કેમ ના કરો? શું જરૂર છે? ભગવાન નામ અગત્યનું છે ને. અને એક નામ કરતા બીજું નામ મોટું છે. ઓમ જ બહુ મોટું નામ છે હશે પણ રામ કઈ ઓછું નથી. બધા એને ટૂંકમાં ઓમ ઓમ બોલે મનમાં કશું ના થતું, રામ રામ બોલે થતું તો વધારે સારું. ટૂંકમાં જે વસ્તુ આપણામાં કંઈક પ્રેરણા જન્માવતું હોય, આપણામાં કંઈક ભાવના ઉત્પન્ન કરતું એ વસ્તુ વધારે મહત્વની છે. પણ ચાલો બધાને અમુક પ્રકારનું આકર્ષણ હોય છે. એ પ્રકારે બધાને આકર્ષણ હોય કે કેમ મારે આમ કેમ ના કરવું, મારે ફલાણું કેમ ના કરવું. સારું એ કરો કે ના કરો. એટલે ભગવાન કહે છે કે એ બધા માટે કદાચ યોગ્યતા હોય કે ના હોય એ ભલે નક્કી કરે, પણ મારી ભક્તિ કરવાની મને પ્રાપ્ત કરવાની યોગ્યતા બધામાં છે. એમાં મને પ્રાપ્ત કરવાનો કોઈ અનધિકાર નથી. અને તેથી એમ પોતાની ભક્તિના મહાત્મ્યના સંદર્ભમાં ભગવાન કહે કે મારી ભક્તિમાં એવા પ્રકારની એવું સામર્થ્ય છે કે ભલામાં પરિવર્તન લાવી દે, સુદુરાચારમાં પરિવર્તન લાવી દે. ટૂંકમાં આચારને કારણે જે મનુષ્ય વંચિત રહી જતો હતો કે અધિકાર એમાં પરિવર્તન લાવે, તો જન્મને કારણે જે વંચિત છે એમાં પરિવર્તન લાવે એમ પ્રશ્ન નથી. કોઈને એમ થાય કે એ તો માણસ બ્રાહ્મણ હતો, આચારને કારણે દુરાચાર્ય બની ગયો એટલે એ તો થયો. પણ ધારો કે જે અંત્યજી તરીકે જન્મ્યો હોય, ફલાણો જન્મ્યો હોય, એના તો સંસ્કાર જેવા છે. પેલો આગંતુક દોષ હતો, આ તો જાતિ દોષ છે. એ તો દૂર થાય ભગવાન આપણે ગલતી તો એ દૂર થાય. એવો કોઈ પણ દોષ નથી મનુષ્યના સ્વભાવમાં. ભગવાન કહે છે જે મારી ભક્તિના પ્રભાવથી દૂર ના થાય. પ્રભાવ છે ને એ ભગવાનની ભક્તિનો. ભગવાન કરતા એ કોનો વધારે પ્રભાવ છે? ભક્તિનો. ભક્તિ ક્યાં છે? ભક્તના હૃદયમાં છે. એટલા માટે એનો પ્રભાવ છે. ટૂંકમાં કયા પ્રકારની ભાવના છે બસ એ સૌથી અગત્યની વસ્તુ છે. કયું કર્મ કરવું, શું ભગવાન ક્યારેય કહ્યું નથી કયું કર્મ કરવું કયું ના કરવું. યજ્ઞાસાત કરોણન્યત્ર લોકો એમ કર્મની પાસે કઈ દ્રષ્ટિ છે તો કે યજ્ઞ આત્મસમર્પણની દ્રષ્ટિ છે. બસ ગમે તે કર્મ કરો એ શ્રેષ્ઠ કર્મ છે. દૂરેણ કેવરમ કર્મ બુદ્ધિ યોગા ધને. ગમે તો મોટું કર્મ કરે આત્મસમર્પણ નથી. અવરમ કર્મ દૂરેણ અવરમ બહુ અત્યંત નિકૃષ્ટ છે. જે આત્મસમર્પણ છે એ ગમે તેવું નાનું કર્મ હોય અત્યંત ઉત્કૃષ્ટ. એટલે રવિન્દ્રનાથ ટાગોર લખે છે એક જગ્યાએ મહાત્મા ગાંધી વિશે
કે કોઈ પણ માણસ એમના સંપર્કમાં આવે તરત એમના આત્મસમર્પણથી પ્રભાવિત થયા રહે છે. કોઈ પણ એમને સંપર્કમાં આવે એટલે તરત જ એનું સમર્પણ એટલો સ્વાભાવિક આત્મસમર્પણ હંમેશા પોતાની અંદર ધરી જ દે ત્યાં. એના આત્મસમર્પણથી કોઈ માણસ એના પ્રભાવિત થયા રહે છે. જે યજ્ઞ કે આત્મસમર્પણ જેને પોતાનું જીવન બનાવ્યું છે એ કયું કામ કરે ને કયું કામ નથી. પછી રાજકારણ તો એ કોઈ કામ હલકું નથી. કઈ વસ્તુ કર્મને શ્રેષ્ઠ બનાવે છે? આત્મસમર્પણ એટલે ભાવના શ્રેષ્ઠ બનાવે છે. એટલા માટે આપણે માળખાને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. છે એનું પણ મહત્વ. કયું કર્મ કરવું એનું કદાચ મહત્વ હશે, પણ મહત્વ શું છે? એ કર્મની પાછળ કયા પ્રકારની ભાવના છે. એમ કરીને કહ્યું કે મત ભક્તિ અધિકારે જાતિ નિયમ નાસ્તી. મારી ભક્તિના અધિકારમાં કોઈ આચારનો પણ નિયમ નથી કે જાતિનો પણ નિયમ નથી. તો પછી આવું કોને માટે, આવું શેના માટે કહ્યું? અર્જુનને સંબોધીને કહે છે. અર્થાત હવે જે ભગવદ્ ગીતાનું શ્રવણ એને સંબોધન હવે શ્લોક કહે છે. હવે જે 33મો શ્લોક કહે છે એ ગીતાના વિદ્યાર્થીઓ માટે કહે છે. એટલે કે यदि पापयो नहीं पापाचारस्य त्वद्भक्त्या परां गतिं गच्छति तर्हि किम उत्तम जाति निमित्तेन संन्यासादिना. कदाच કોઈને બે પ્રકારના પ્રશ્નો થઈ શકે. એક પ્રશ્ન એવો છે કે જે પાપ યોની હોય અર્થાત પાપને કારણે જ યોની પ્રાપ્ત થઈ હોય. પાપાચારસ્ય તો પાપી આચરણ વાળો યોની ગમે તેવી હોય તો પાપી આચરણ હોઈ શકે, અને આચરણ ગમે તેવું હોય તો પણ પાપ યોની હોઈ શકે. તદ્ભક્ત્યા પરામ ગતિમ ગચ્છતિ. જો આપની ભક્તિથી આવા પાપાચાર કે પાપ યોની પણ જો પરાગતિને પ્રાપ્ત કરી શકતા હોય. કે ઉત્તમ જાતિ નિમિત્તે સંન્યાસ, તો પછી મારે ઉત્તમ જાતિની શું જરૂર કે સંન્યાસની શું જરૂર? એમ અર્જુન કહે. ટૂંકમાં વળી પાછી પેલી આસુ ભક્તિ છે ને એ ટૂંકમાં આમાંથી કયા પ્રકારનો બોધ પ્રાપ્ત કરવા. તો આપની ભક્તિ તો ગમે તેવી જાતિ ગમે તેવું આચરણ હોય તો પણ એ થઈ જતો હોય તો પછી મારે આચરણ શું કામ સુધારવું? અથવા મારે શા માટે મારી જાતિ બદલવી? માણસ પોતાની જાતિ બદલી શકે છે. એટલે એ આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા માટે વર્ણાશ્રમ વ્યવસ્થાની પાછળ હેતુ આ છે કે ભલે માણસ ગમે તે જાતિમાં જન્મ્યો હોય, પરંતુ કદાચ શરીરથી કે જાતિથી નહીં પણ પોતાના સ્વભાવથી માણસ બ્રાહ્મણ બની જ શકે. એ જ હેતુ છે દરેકમાં. માણસ સ્વભાવથી સંન્યાસી બની શકે. સંજોગ કદાચ એને સંન્યાસી થવાની છૂટ ના આપતા હોય તો પણ સ્વભાવથી દરેક માણસ સંન્યાસી બને. અને એ સંન્યાસીઓ જે બ્રાહ્મણ હોય અર્થાત સ્વભાવથી બ્રાહ્મણ અને સ્વભાવથી સંન્યાસી બધા બની શકે. એવી તો એ વસ્તુ તો સ્વીકારેલી છે જ આપણા શાસ્ત્રમાં. અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં કે વૈદિક કાળની અંદર જે વર્ણાશ્રમ વ્યવસ્થાનો એની પાછળનો ઉદાત્ત હેતુ આવો હતો. કોઈને તિરસ્કૃત કરવા વાળા નહીં, પણ દરેકને એવા પ્રકારની એક વ્યવસ્થા પ્રાપ્ત થાય એ દરેક પોતે ઉન્નતિ કરી શકે. આમ દરેકનું પોષણ થાય, દરેકના વ્યક્તિત્વને પોષણ મળે એમ કે દરેક પોતાની ઉન્નતિ કરી શકે એ પ્રકારનું વાતાવરણ દરેકને આપવાનો હેતુ હતો. હેતુ સદાય કે ન સદાય જુદી વાત છે, પણ આ પ્રકારનો ઉદાત્ત હેતુ. અને જ્યારે એમ કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય ગમે તે જાતિમાં હોય ગમે તે આચારમાં હોય તો પણ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે. એનો અર્થ એ થયો કે દરેક મનુષ્ય પોતાના જાતિ દોષ કે આચારના દોષમાંથી મુક્ત થઈ શકે છે. કારણ કે આત્માનો સ્વભાવ નથી. એ વસ્તુ આત્માને દૂષિત કરતી હોત તો માણસ મુક્ત થઈ શકે, પણ આત્માને દૂષિત કરતી નથી. એ માત્ર આપણા અંતઃકરણ દૂષિત કરે છે, અને અંતઃકરણ દૂષિત કરે છે. અંતઃકરણને પણ પરિવર્તિત નથી કરતું, કે અંતઃકરણનો સ્વભાવ પણ શુદ્ધ જ છે. આ બધા દોષ પણ અંતઃકરણ માટે પણ આગંતુક છે. આગંતુક હોવાને કારણે જો માણસ ધારે તો બદલી શકે. સમ્યક વ્યવસ્થિત હોય છે એનો વ્યવસાય જન્મવો જોઈએ. નથી જન્મતો જુદી વાત છે, પણ આ વ્યવસાય જન્મે તો વ્યવસાયમાં એટલે કે એ નિશ્ચયમાં એવું સામર્થ્ય છે કે એનો સદંતર પરિબળ લાવે છે. એટલે કોઈ એમ પૂછે કે મારે પછી સદાચારી બનવાની શું જરૂર, મારે બદલાવાની શું જરૂર, મારે પ્રયત્નની શું જરૂર? કિંવા સદવૃત્તેના, શા માટે મારે સદાચારી બનવું, શા માટે મારે એવા કર્મ કરવા? લોકો પ્લાન કરે કે આ જન્મમાં હું એવા કર્મ કરું જેથી આવતે જન્મે મને ફલાણી યોનિમાં જન્મ મળે. ઘણા લોકો બસ મારે આવતે વર્ષ સ્ત્રી નથી બનવું, મારે ફલાણ નથી બનવું, આ નથી બનવું, એમ કરીને એવા સંકલ્પ કરે અને એવા નિશ્ચય કરે જેથી પછીના જન્મમાં હું એવો બનું.
તો એવું શું કામ કરું? અથવા હું આ જન્મમાં શા માટે આચાર બદલું છું? ગમે તો આચાર વાળો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે, ગમે તો આ જન્મ પ્રાપ્ત કરતો હોય તો પછી મારે ઉત્તમ જન્મ પ્રાપ્ત કરવો કે ઉત્તમ આચારનું આચરણ કરવું, એવું શા માટે કરવું? એનો ઉત્તર હોય છે અથવા તો બીજો એનાથી વધારે સારી વસ્તુ એવી છે કે આવી રીતે જાતિ દોષ વાળા અને આચાર દોષ વાળા લોકો પણ જો ભગવાનની ભક્તિથી પરમ ગતિને પ્રાપ્ત કરતા હોય તો જે લોકો ઉત્તમ જાતિમાં જન્મ્યા હોય અને જે સદાચાર તો કહેવાનું છે, એ જ ભગવાન કહી રહ્યા છે 33મા શ્લોકમાં. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યાઃ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ માં. કિમ પુનઃ, પછી કહેવાનું જ છું ભગવાન છે. બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષય તથા પુણ્ય, પુણ્યને એટલે પુણ્ય જાતિમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો હોય, જે ભક્તિભાવ ધરાવનારા છે. રાજર્ષય એટલે બ્રાહ્મણ પુણ્ય અને ભક્તા રાજર્ષય, જે લોકો પુણ્યને કારણે બ્રાહ્મણત્વ યોનિ પ્રાપ્ત કરી હોય, જે લોકો રાજર્ષિ હોય અથવા ક્ષત્રિય હોય, રાજા ક્ષત્રિય હોય છતાં ઋષિ હોય, તો જે ક્ષત્રિય હોય અને ભક્ત હોય, આ સામાન્ય રીતે આ જ્ઞાન અને ભક્તિમાં બ્રાહ્મણ ને ક્ષત્રિય એટલે શિવજી એ બ્રાહ્મણ દેવતા અને વિષ્ણુ ક્ષત્રિય, એટલે એક બાજુ જ્ઞાન અને બીજું ભક્તિ. સામાન્ય તમે જોજો આ પ્રકારે મહત્વ આવેદન પ્રાધાન્ય આવી રીતનું હોય છે કે બ્રાહ્મણની અંદર જ્ઞાનનું પ્રાધાન્ય વધારે હોય, એ પ્રકારના સ્વભાવમાં ક્ષત્રિયો જે હોય એમાં ભક્તિનું પ્રાધાન્ય હોય. એટલે હંમેશા ભગવાન જન્મ લે નારાયણ કૃષ્ણ તો બધા ક્ષત્રિયોનીમાં રામ બને કૃષ્ણ એમાં કારણ કે એ પ્રકારના અને એમના જીવનમાં વધારે પ્રેમ વધારે મહત્વ છે, અને ત્યાં આગળ તપશ્ચર્યા ને જ્ઞાન ને વૈરાગ્ય ને બધાને મહત્વ છે. ટૂંકમાં જો કે બંનેમાં દરેકમાં એક બ્રાહ્મણ પણ હોય છે અને ક્ષત્રિય પણ, દરેકમાં બુદ્ધિ પણ હોય છે અને દરેકમાં હૃદય પણ હોય છે. એટલે ખરેખર એટલા માટે કે હરિહર નો પુત્ર, હરિહર પુત્ર જે છે એ અય્યપ્પા નામના દેવતા છે, એ હરિ ને હરના પુત્ર છે. એટલે એમાં બંનેનું સમન્વય, બ્રાહ્મણનો અને ક્ષત્રિયનો, જ્ઞાનનો અને ભક્તિનો સમન્વય, એવો સમન્વય જોઈએ દરેકમાં. જુદું જુદું માર્ગ નથી હોતા, પણ બંનેનો અહીંયા ભગવાન ઉલ્લેખ કરે છે. કિમ પુનર્બ્રાહ્મણ પુણ્ય ભક્તા રાજર્ષય તથા, તો પછી તથા એટલે એ લોકો પરમ ગતિને પ્રાપ્ત કરે એમાં તો કિમ પણ એમાં તો પૂછવું જ છે. અને તેથી આપણે શું કરવાનું? અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ત ભગવાન કહે છે